धर्म स्थापन हेतवे बहुस्थितेर ब्रह्मादि मुक्ते स्तुता जातो ब्रह्म कुलेक्षरेण सहितो धाम्ना स्वकीया स्वयं स्वेच्छामूर्तिधरं प्रबोधजनकं यज्ञानमोहापहम् तम्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। एक निशान अक्षरधाम गढ़ड़ा मध्य प्रकरणना 22 वचनामृत अंतर्गत આપણે આ એક નિશાન અક્ષરધામની વાત સાંભળી રહ્યા છીએ, જેમાં આપણે જોયું કે આપણે અક્ષરધામમાં જવું એક સંકલ્પ રાખો, પણ એ ક્યારે જ રખાય કે જ્યારે અક્ષરધામનું સુખ અતિ અધિક મનાયું હોય ત્યારે. અને અક્ષરધામનું સુખ અતિ અધિક છે ક્યારે મનાય? તો કોઈ એવું સુખ ભોગવનાર વ્યક્તિ આપણી સમક્ષ હોય તો એનું જીવન જોઈને એમ લાગે કે આપણે પણ આવું સુખ ભોગવીએ. તો આપણા સદભાગ્ય અને શ્રીજી મહારાજની કૃપાથી આપણી સમક્ષ ભગવાનનું અખંડ સુખ ભોગવતી ગુણાતીત ગુરુ પરંપરા આપણી સમક્ષ વર્ષોથી વિદ્યમાન છે. અને આજે વર્તમાન કાળે પણ પ્રમુખ સ્વામી આપણી સામે છે કે જે લોકો ધન અને સ્ત્રીના એટલે કે જાતીય વૃત્તિ અને ધન પૈસો એના સુખોની અંદર આસક્ત થઈ રહ્યા છે, છતાં પણ એમાં દુઃખ સિવાય બીજી કંઈ અનુભૂતિ એમને થતી નથી. સ્વામીને બંને નથી, છતાં અખંડ આનંદ ભોગવે છે. તો આપણી એક સામાન્ય મનોવૃત્તિ હોય છે કે નિર્ભેળ સુખ જોઈએ, દુઃખ વગરનું સુખ જોઈએ, ચોખ્ખું દૂધ જોઈએ. તો એ પ્રમાણે એ સુખ આપણા આ ગુરુ ભોગવે છે. સુખ અંતરે રે સંત સાચા ભોગવે. તો એની પાસેથી આપણે સુખ લેવું છે. તો એ અક્ષરધામનું સુખ એ આપણે લેવું એ કંઈ આંકડે મધ નથી કે તરત લઈ લઈએ. તો એ અંગે શ્રીજી મહારાજે મધ્યના 22 વચનામૃતમાં 2 સેનાના દૃષ્ટાંતથી આપણને વાત કરી કે જેમ દરેક સેનાની અંદર દરેકને એવું એક એક જે બળ હોય છે કે આપણે જેમ 2 સેના સામસામી હોય અને લડવા તૈયાર હોય તો એનું નિશાન પાડીને આપણે આપણું નિશાન રોપી દેવું. તો આપણે પણ અક્ષરધામનું નિશાન લેવું છે. એ અક્ષરધામનું નિશાન લેવું એ સહેલું નથી, કારણ કે જે શૂરવીર છે એને કોઈ ડર નથી લોહીની નદીઓ થાય અથવા માથું ભલે કપાઈ જાય, પરંતુ મેદાનમાંથી પાછા હટવું નથી. નિશાન ન મળે તો ભલે મેદાનમાં મરીએ, અને ગમે તે રીતે પણ એ પાછો પડતો નથી. અને કાયર છે એની વાત તો તદ્દન જુદી છે. તો આપણે ગઈકાલે વાતો શરૂ થયેલી અને એમાં એમ થયું કે હરિનો માર્ગ છે શુરાનો નહીં, કાયરનું કામ જોને. આ ભગવાનનો માર્ગ શૂરવીરનો છે, અને જેણે જેણે આવું શૂરવીરપણું દાખવ્યું, કોની સામે શૂરવીરપણું દાખવવાનું? તો કામ ક્રોધાદિક જે શત્રુઓ છે એની સામે. એ શત્રુઓની સામે લડવાનું છે. અને એ લડવાની સાથે આપણા સુરા સરદાર જોઈએ. જો આપણા સેનાપતિ બરોબર ના હોય તો લડાઈમાં આપણે પાર પડી શકીએ નહીં. એક ટોળું બની જાય, સૈન્ય ના બને, ટોળું થઈ જાય. જ્યારે સરદાર આપણને યોગ્ય રીતે માર્ગદર્શન આપીને લડાઈની અંદર આગળ લે. તો આ પ્રમાણે એવા શુરા સરદારની સાથે આપણે છીએ અને આપણે આ લડાઈ લેવાની છે. પણ શત્રુઓ ભયંકર છે. ગઈકાલે મેં બધી વાત કરેલી કે ભગવાનના માર્ગે જે ચાલ્યા એને ઘણી પ્રકારના શત્રુઓ સામે આવ્યા હોય, પરંતુ જેને એક નિશાન પકડાઈ ગયું કે વરવા જેવા તો એક ભગવાન જ છે, એ તો પછી રૂકમિણી હોય કે કુશળકુંવરબાઈ હોય કે મીરાબાઈ હોય, એ બધાને એવી લગ્ની હતી તો ઘણા વિઘ્નોને ઓળંગીને પણ એ પહોંચી ગયા. તો આપણે એવું શૂરવીરપણું દાખવવું પડે. એટલે એમાં સામે આપણને માન થાય અથવા અપમાન થાય, પણ ગમે તે રીતે થાય પણ પાછું પડવું નથી. તો આપણે ગઈકાલે એ બધી વાતો સાંભળી કે આ બધા શત્રુ આવે, માનરૂપી પણ શત્રુ છે. જો માન બહુ મળવા માંડે તો પણ નિશાન ઉપરથી નજર જતી રહે. એ બધા દાખલાઓ કાલે
ભગનીરામ ઇત્યાદિકના આપણે સાંભળ્યા અને શેખજી વગેરેના. એટલે કંઈક પણ સન્માન આપણને પ્રાપ્ત થઈ જાય, આપણને લોકો વાહવા કરવા માંડે, ઓહો તમે તો બહુ સરસ વહીવટ કરો છો, તમે તો સરસ ગાઓ છો, સરસ પ્રવચન કરો છો, તો તરત જ આપણને સાચું મની જાય બધું. અને પછી આપણું મંડળ જુદું કરી અને પછી આપણે ભગવાન ભજવાનું બહુ દૂર થઈ જાય ને આમાં માનતાનમાં જ ખુશ રહીએ. જે કરવાનું છે રહી જાય છે, નિર્માની પણ રહેવાનું છે, આખી કલમ જ ઉડી જાય આખી તદ્દન. કારણ કે લોકો 4, 5, 15, 20, 25નું એક ટોળું થાય, સૌની શક્તિ પ્રમાણે, કોકનું 5નું, કોકનું 100નું, 200નું, 500નું, 1000નું, એવા ટોળા ભેગા થઈ જાય અને પછી એમાં રાચવા માંડે અને પછી નિશાન ચૂકાઈ જાય, પછી માનમાં પડી જાય. માનમાં ન પડે એવી પણ વાતો સાંભળી. શ્રીજી મહારાજના પરમહંસો આવા મહા મોટા હતા કે જે ભગવાન તુલ્ય હતા, છતાં પણ એ બધું છોડીને ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહ્યા. એ વાતો પણ બધી ખૂબ સાંભળી અને આપણી ગુરુ પરંપરાની પણ વાતો સાંભળી. ત્યાર પછી અપમાનમાં પડે એ તો બહુ સામાન્ય છે કે આપણે બધા ગમે એટલો 3 પેઢીનો સત્સંગ કર્યો હોય પણ આપણને કોઈક જરા જ સરખું અપમાન કરી દે તો તરત જ આપણને ખોટું લાગી જાય અને સત્સંગમાંથી ચાલ્યા જઈએ. એ કંઈ પ્રમુખ સ્વામી જ અપમાન કરે એવી જરૂરિયાત નથી. આપણે તો સ્વયંસેવક અપમાન કરે તો પણ આપણે પાછા પડી જાય. કેવા શૂરવીર કહેવાય આપણે, બોલો, કે સ્વયંસેવક અપમાન કરે તો એ પાછા પડી જઈએ. કોઈ સામાન્ય માણસ અહીંયા આગળ મંદિરમાં એ આપણે જોડા સાચવનારો અપમાન કરે તો એ પણ જતા રહીએ. કોઈ ખાલી એટલો બોલ્યો કે હા લાગે પેટ ભરવા જ આવતા લાગો, ડોજું ભરવા, તો એ જતા રહીએ આપણે. આપણને એમ થાય કે કેવું કહેવાય, કોણ બોલે છે, કેવી રીતે બોલે છે, કયા ભાવથી બોલે છે, એની સ્થિતિ શું છે. પણ આપણને ખોટું લાગવામાં કોઈ પણ વ્યક્તિ ચાલે, બોલો કેવું કહેવાય, ખોટું લગાડવા માટે કોઈ પણ વ્યક્તિ ચાલે. કંઈ આગળ આપણું નામ ના આવ્યું હોય પ્રકાશમાં તો પણ ખોટું લાગી જાય. એટલે ખોટું પડવાના રસ્તાઓ બહુ સરળ છે, એટલે બહુ અઘરું છે. પણ ગમે એવું અપમાન થાય, ગમે એવું થાય પણ પડે નહીં. એ ક્યારે ન પડે? જેને નિશાન ઉપર નજર હોય કે મારે અક્ષરધામ જ લેવું છે. એના કાલે દાખલાઓ આપણે સાંભળેલા કે જેમ ભીમનાથના રાંકાઓને કેટલો ખપ હતો કે આ બારીએ જ આપણને સદાવ્રત મળે છે. આ બળબળતા દુકાળમાં કોઈ જગ્યાએ આપણને આ એક કડછો થોડું મળવાનું નથી ઘઉંનું. તો પછી લૌકિક માર્ગની અંદર આપણે બધું સહન કરીએ. આપણે જોયું કે બોસનું અપમાન સહન કરીએ, આપણા ઘરે છોકરો બોલી જાય 2 શબ્દો અપમાનના બોલતા જ હોય છે તો એ સહન કરી લઈએ. પતિ પત્ની અંદર રસપરસ બધા અપમાનો સહન કરી લઈએ. આપણે તમે જુઓ જુદી જુદી બધા અપમાનો આપણે સહન કરતા જ હોઈએ છીએ. રાત્રિ દિવસ ભિખારીઓ પણ અપમાન સહન કરતા હોય છે. તમે જુઓ આવા બધા અપમાનોની અંદર આપણે પડેલા જ હોઈએ છીએ. કારણ કે સંસાર ચલાવો છે, વ્યવહાર ચલાવો છે. આપણે આ પ્રમાણે આવું કંઈક જેને કહેવાય કે વ્યવહારમાં આવા બધું કરવું છે તો લાઇનમાં ઊભા રહેવું પડે. એ બધા અપમાન ધક્કાધક્કી બધું સહન કરીએ. પરદેશની અંદર આપણે અમે જોઈએ કે ત્યાં વિઝાની લાઇનમાં ઊભા રહેવાનું, સવારનાથી સાંજ સુધી ઊભા રાખે, વળી પાછો કાઢે, બીજી વખત આવે, ત્રીજી વખત આવે. પણ એમ ના થાય કે આજે અમેરિકાના વિઝા ના આપે, જવા દો નથી જવું શું અમેરિકા, એટલે ફરી આવે પાછો. એને એમ થાય કે મળું લાગી જાય તો સારું, ઉપર કાં તો અપમાન કર્યું, ગાડી મૂક્યો, બધું રિજેક્શન, એ જે હોય આપણે પણ પાછું પડવું નહીં. તો આવી ઘણી બધી બાબતોમાં અપમાન સહન કરીએ છીએ. પણ કોણ જાણે સત્સંગમાં અપમાન સહન થતું નથી. જ્યાં મોક્ષ છે, મોટી પ્રાપ્તિ, પેલામાં શું મોટી પ્રાપ્તિ થવાની હતી, પણ આ તો મોક્ષની પ્રાપ્તિ. છતાં પણ એનું કારણ કાલે એ જ હતું, ખપની ખામી. એ ખપની ખામી છે એને લઈને આ દશા થાય છે. પણ જેને ખપ હોય કે ભગવાન એ ભગવાન જ છે અને એના થકી જ મારો મોક્ષ છે અને એના ધારક આજે પ્રમુખ સ્વામી સંત છે અત્યારે, તો એના દ્વારા હું ભગવાને પહોંચી શકીશ. માટે અહીં મારે આ ખોટું લગાડવું નહીં. જે બારણે બંધ છૂટીએ તે બંધ ન કરીએ બારણું, જેના આધારે જીવીએ એને ન કરીએ મારણું. જે બારણે બંધ છૂટતા હોય ત્યાં બંધ છૂટવાનું હોય એ બારણું બંધ કરી દો તો જવાય જ ક્યાં? એટલા માટે આ દાખલાઓ જોઈશું કે કેવા ખપવાળાઓ. તમે જુઓ ભગવાન રામચંદ્રજીની વાતો જોઈશું તો જ્યારે કૈકેયીના વચનથી દશરથે જ્યારે રામ ભગવાનને જ્યારે વનવાસ આપ્યો, 12 વર્ષનો 14 વર્ષનો વનવાસ આપ્યો અને એ વખતે સીતાજી પણ એમને અનુસર્યા અને એ વખતે પોતાની પત્ની ઉર્મિલાની રજા લઈ અને લક્ષ્મણજી પણ ભગવાનની સેવામાં વળગ્યા. હવે એ વખતે તમે જુઓ કે લક્ષ્મણજી કેવા અનન્ય ભક્ત હતા, કેવી અનન્ય ભાવથી ભગવાનની સેવા કરતા. આપણે બધા દાખલાઓ સાંભળીએ છીએ કે સીતા માતાના મોઢા હમું એ જોયું નહોતું, એના ચરણારવિંદના દર્શન કરતા. એવી પ્રકારના બ્રહ્મચારી હતા. હવે જ્યારે આ પ્રમાણે જ્યારે વનમાં નીકળી ગયા એ વખતે ભરતને ખબર પડી અને ભરત જ્યારે આવ્યો અને એને ખબર પડી મારી માયા તો કાળો કેર કર્યો
એટલે મારે તો ગાદી ભોગવવી જ નથી, અધિકારી તો રામ જ છે. એટલે એ પાછો રામને વાળવા માટે ગયો, બોલાવવા માટે, અને એ વખતે રામની પાછળ આવ્યા. પણ રામ છે ને એ પાછા ના વળ્યા કે મારે તો પિતાની આજ્ઞા પાળી જ લેવી છે ભાઈ, એટલે હું પાછો નહીં આવું. ભરતજી તો પછી નંદીગ્રામમાં રામની પાદુકા મૂકી અને પછી ત્યાં તપ કરતા રહ્યા અને એમની આજ્ઞાથી રાજ્ય કરતા રહ્યા. પણ આ બાજુ રામ જ્યારે ભરતની ભક્તિ જોઈ, રામ પ્રસન્ન થયા. અને એ વખતે લક્ષ્મણને જરા એ કહે છે અપમાનજનક શબ્દો કે ભરત જેવી તારી ભક્તિ નથી. હવે એ વખત લાગી ના આવે કે ભરત જેવી મારી ભક્તિ નથી, તો એમનો તમારે ભેગો ફરવા આવ્યો છું સેવામાં, હું કંઈક થોડો કંઈ પ્લેઝર ટૂરમાં આવ્યો છું. આ વનની અંદર તમારી સેવા કરવા માટે મારી પત્નીને મૂકીને આવ્યો છું, અને તોય તમે કહો છો કે ભરત જેવી તારી ભક્તિ નહીં. અરે આવું બહુ લાગી આવે આપણને. કોઈ કહે ને તમે બરોબર નથી તો વાંધો ના આવે, પણ જેની સાથે આપણે બરોબરિયાની સાથે સરખામણી કરીને કહે ને કે તમે તમારી સાથે પહેલાં બેસે છે ને એના જેવા નહીં, ત્યારે બહુ લાગી આવે, કારણ એને તમે બરોબર ઓળખતા હો એ કેવો છે. અને પછી એવું બધું લાગી આવે. તો પણ આ અપમાન, ભયંકર અપમાનના શબ્દો રામના એ લક્ષ્મણજીને જરાય લાગ્યા નહીં, કારણ કે એને ખપ હતો રામને રાજી કરવાનો, એટલે એને શબ્દો લાગ્યા નહીં, એટલે ખોટું પણ ના લાગ્યું. હવે બીજી વાત પણ જાણીએ છીએ કે એ જ દૌરાનની અંદર જ્યારે સીતાનું હરણ થવાનું થાય છે, એ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે જ્યારે મારી છે એ મૃગનું રૂપ લઈને આવ્યો અને રાવણ બાવાના વેશે સીતાને હરવા આવવાનો હતો. એ જે તખ્તો બધો ગોઠવાયેલો, અને એ વખતે રામ એ હરણને મારવા માટે ગયા, અને એ સમયમાં લક્ષ્મણજી ને સીતા માતાની રક્ષાની અંદર મૂકીને ગયા કે તું એમની રક્ષામાં રહે. અને એ સમયમાં રામ જાય છે. હવે પેલો તો મૃગ તો માયાવી હતો. હવે એણે હે લક્ષ્મણ ધાજે ધાજે, અને આ સીતાજીએ શબ્દો સાંભળ્યા. અને એ સમયની અંદર સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું કે ઓહો તમારા ભાઈ બહુ ભયંકર કંઈ કષ્ટમાં છે, કંઈક અવાજ એમનો આવે છે, કારણ કે પેલો રામના અવાજે બોલતો હશે. ત્યારે એ સમયમાં લક્ષ્મણ કહે છે કે મારા ભાઈને આ ત્રિભુવનમાં તો શું ગમે ત્યાં કોઈ મારી શકે એવું છે જ નહીં, એટલે આ અવાજ કોઈ માયાવી છે, ખોટો છે. એટલે સીતાજીને મનાય નહીં કે ના ના તમારે જવું જ જોઈએ, આ તો રામને રક્ષાની અંદર, અને અત્યારે બહુ મુશ્કેલીમાં છે. લક્ષ્મણ એમને ના પાડ્યા કરે કે રામને કંઈ તકલીફ નથી. ત્યારે સીતા એકદમ ગુસ્સે થઈ ગયા અને કહે છે કે તું મિત્ર રૂપે અમારો શત્રુ લાગે છે. અને કેવું ભયંકર કહે છે કે મારી પ્રાપ્તિ માટે રામની રક્ષામાં જતો નથી, તેથી જ રામનું દુઃખ તને પ્રિય લાગે છે. તું કેમ નથી જતો? તું શત્રુ છે. તારા મનમાં એમ છે કે રામ મરી જાય અને હું તારી સાથે દિયરવટું કરીને પરણું, તારા મનનો મેલી મુરાદ આ છે, એટલે તું જતો નથી. એટલે કેટલી હદ વગરની આ લાંછનવાળી વાત કરીને અને સંસ્કૃતમાં કહ્યું કે અનાર્ય કરુણાંભ નૃશંસ કુલપાંસન અહમ તવ પ્રિયમ મન્યે રામસ્ય વ્યસનમ મહત. આ એનું સંસ્કૃત છે. એટલે આવા શબ્દો કયા કે અનાર્ય, હિંસક કુળને લાંછન લગાડનાર, અત્યારે રામને દુઃખ છે ને હું તને વાલી લાગુ છું, એટલે આવા વિચારો તને આવે છે, રામની મદદે નહીં જવાના. આવા ભયંકર અપમાનકારક શબ્દો સીતાજીએ કહ્યા. જુઓ, રામનું અપમાન તો હતું જ પેલી બાજુ, આ બાજુ સીતાનું અપમાન આવી ગયું. જેની સેવા માટે એ નીકળેલા છે એમના તરફથી ભયંકર અપમાનના શબ્દો. અને એ આવું બધું સાંભળવા છતાં લક્ષ્મણજી હાથ જોડીને કહે છે કે માતાજી તમે તો મારા માટે દેવી સ્વરૂપ છો, આવો વિચાર મને બીજો હોઈ શકે નહીં. અને આટલું બધું કહ્યું છતાં માન્યા નહીં. એટલે પછી લક્ષ્મણજીએ પર્ણકુટી આગળ એક રેખા દોરી દીધી, રેખા, અને કહ્યું કે આ રેખાની બહાર તમે મહેરબાની કરીને જતા નહીં. અને વન દેવતાઓને સીતાજીની રક્ષા કરવાનું પ્રાર્થના કરી અને પછી ગયા. અને લક્ષ્મણજી જ્યારે ગયા, આવો સાંભળો, ત્યારે કંઈક તો હતું નહીં, ત્યાં તો કંઈ રામને કંઈ મુશ્કેલી હતી નહીં. હતો પેલો મારી છે ને તો ભગવાને મારેલો અને રામ ઊભા હતા. અને એ વખતે લક્ષ્મણજી જોઈને એકદમ ગુસ્સે થઈ ગયા. શું કામ આવ્યો? મેં તને સીતાની રક્ષામાં મૂક્યો તો અહીંયા કરવું હું? બે બાજુ ફસાવાનું થાય ને, એક બાજુ સીતાનો ગુસ્સો, પેલી બાજુ અહીંયા આવ્યા પછી રામનો ગુસ્સો થયો, ડાજા ઉપર ડામ પાછો વાગ્યો. આટલું બધું થયું છતાં પણ લક્ષ્મણજીએ નમ્રતાથી એ બધા વચનો સ્વીકારી લીધા. કારણ શું હતું? કારણ કે એને સીતારામને રાજી કરવા હતા. એને સીતારામને રાજી કરવા હતા, સીતાજીને અને રામજીને, ભક્ત અને ભગવાન બંનેને રાજી કરવા હતા. એની પ્રસન્નતા મેળવવી હતી. એટલા માટે આવા અપમાનો સહન કરી દીધા. અને તો બીજો તો ઘેર જતો રહે કે જાઓ હું તો ઉપડ્યો, હું તમારા માટે કંઈ આવ્યો નથી, સીધો જતો રહે અયોધ્યા ભેગો પાછો જ. પણ એણે સહન કરી લીધું. એટલે આ પણ સમજવાનું. તમે જુઓ, એક બીજો પ્રસંગ પણ બહુ અદ્ભુત છે કે અંબરીશ રાજા એ
બારસી બાજુનું મહારાષ્ટ્રનું ગામ છે, ત્યાં એમનું રાજ્ય હશે. હવે એ વખતે એણે એકાદશીનું વ્રત કરેલું 12 મહિનાનું. એટલે 12 મહિનાની એકાદશીઓ કરેલી ને પછી એનું ઉજવણું કરવાનું હોય છે, ઉદ્યાપન. હવે કારતક સુદ બારસના દિવસે એનું ઉદ્યાપન હતું અને એ સમયની અંદર એનો વિધિ કરવાનો પારણાનો. અને એ વખતે સવારે જ કોણ જાણે દુર્વાસા આવી ગયા, લગભગ 60 સાધુઓને લઈને. એટલે તો બહુ રાજી થઈ ગયો કે હો મારા પારણાના દિવસે આવા સંતોને બધું આવ્યો, એટલે કે તમે મારી સાથે પારણા કરો. એ કે ભલે હું નહીં આવું. અને આવા ગયા. યોગી બાપા કહેતા ભેંસ બ્રાહ્મણને ભાજી પાણી દેખીને રાજી. એમાં સમય બહુ લાગી ગયો. અને આ બાજુ પારણાનું મુહૂર્ત હોય છે, બારસ બેસવાનું. અને એ વખત મુહૂર્તમાં એ જમાનામાં પદ્ધતિ હોય કે પ્રમાણે કરી લેવું. જેમ આપણે 12 વાગ્યાની રાહ જોઈને રાતે નથી આમ મુહૂર્ત જોઈને ફટ કરતું પાણી પી લઈએ છીએ, જરાય મોડું કર્યા વગર, એકાદશીની જરા કદાચ કર્યું હોય તો એ પ્રમાણે એણે કહ્યું ભાભી આ મુહૂર્ત જાય છે અને કે પેલા હવે આવ્યા નથી, મારે કેવી રીતે મહેમાનને મૂકીને પારણા કરાય. ત્યારે પછી બ્રાહ્મણો તો બધી પ્રકારના વિધિ વિધાન જાણતા હોય કે તુલસીનું પાંદડું, યાદ રાખજો, તુલસીનું પાંદડું, એની પર પાણીનું ટીપું એટલે પાણી પીધું કહે, અને તુલસી જમે કહેવાય, એટલે ખાધું પીધું થઈ ગયું ને. એટલે તુલસીનું પાંદડું એની પર પાણીનું ટીપું મૂકી અને તમે આટલું પારણા કરી લો, પછી આવે ત્યારે ભોજન કરજો. એટલે પેલો મુહૂર્ત સચવાઈ જાય. એટલે એમણે એટલું લીધું. અને એ વખતે દુર્વાસાને ખબર પડી ગયા પછી કે ભાઈ બધા ખબર પડી પારણા થઈ ગયા બ્રાહ્મણો બધા ચાલ્યા ગયા એવું બધું. એટલે એકદમ ગરમ લાઈ જેવા થઈ ગયા. લાંબુ વિચાર ના કર્યું કે હું કર્યું છે ને હું નહીં, કે મારી વગર પારણા કરી નાખે, મહેમાન વગર. અને તો ક્રોધ તો એના જોડીમાં તૈયાર જ હોય કે હોદવા જવાનો હોય નહીં. એટલે તરત જ એને માથાની લટ ખેંચી અને પછાડીને એમાંથી એક કૃત્યા એકદમ ભયંકર ઊભી થઈ ગઈ. અને એ કૃત્યા છે ને એને કોઈક મારી નાખા, અંબરીશને સળગાવી દે. અને એ સમયની અંદર કૃત્યા જ્યારે જાય છે ત્યારે ભગવાને અંબરીશની સેવામાં રક્ષાની અંદર સુદર્શન ચક્ર મૂકેલું. ભગવાન ભક્ત માટે પોતાનું સુદર્શન ચક્ર એની સેવામાં મૂકે છે, બોલે બોડીગાર્ડની જગ્યાએ. અને એ સમયમાં સુદર્શન તરત જાગૃત થઈ ગયું અને પેલી કૃત્યાને તો તરત બાળી નાખી. અને પછી દુર્વાસાની પાછળ પડ્યું. દુર્વાસા તો પકડી અને પછી દોડવા મળે કે મારે ઠાર, આ તો મારી પાછળ આવે છે, આમ ગરમ લાહી જેવું આમ આગ પેલું ફેલાવતું. અને પછી તો કે કોની પાસે જાઉં, કોણ મારી રક્ષા કરે. અને પછી તો એ શંકર ભગવાન પાસે ગયા કે ભાઈ મૃત્યુના દેવ મારી રક્ષા કરો. એ કે ભાઈ આપણું કામ નહીં, આ સુદર્શન ચક્ર છે ને વિષ્ણુ, આપણું કામ નહીં. બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માએ ના પાડી. પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા, ભાઈ આ તમારું સુદર્શન મારી પાછળ આવ્યું છે, આ રજરપાટ કરતા ત્યાં. ત્યારે પછી ભગવાને કહ્યું ભાઈ એ તો એવું છે ને, એક વખત મારું સુદર્શન ચક્ર છૂટ્યું હોય ને એ નિશાન પાડીને જ પાછું આવે, એમને પાછું આવે નહીં. એટલે એ તો તમને માર્યા વગર છોડશે જ નહીં. બાપા મરી ગયો પણ મારે આવું. હવે એણે કહ્યું કે એક ઉપાય છે, ભાઈ સાહેબ જે કહો એ કરું. કે શું છે, પાછા અંબરીશ પાસે જાઓ અને એની માફી માગો તો સુદર્શન પાછું વળે. હવે કાકા થઈને કહીને જવું પડે ને. અને આ રજરપાટમાં 1 વર્ષ રહી ગયું. અને ત્યાં તો અંબરીશ ત્યાં ઊભા હતા. જુઓ એ વખતના રાજાઓ કેવા, અને એવા કંઈ સંયમી અને એવા શરીર એવા. અને એ વખતે પગમાં પડી ગયા, સીધા દંડવટ. અને પેલા તો એકદમ અંબરીશ તો સામે દંડવટ કરવા મળે કે ગુરુ આવું શું? એટલે કે ભાઈ આ સુદર્શન મને આ પ્રમાણે જોજો પાછળ દેખાય. એટલે કહે છે કે જો પહેલાં એ પતાવું. અને સુદર્શનને પ્રાર્થના કરી કે જ્યારે દુર્વાસા પ્રથમ વખત મારી પાસે આવ્યા અને એ વખત મને એમના વિશે જેવો ભાવ હતો એવો ને એવો અત્યારે પણ મને ભાવ હોય તો આપ પાછા વળી જાઓ. સુદર્શનજી પાછા વળી ગયા. હા, અને આ પ્રમાણે પેલા હાશ થઈ દુર્વાસાને. પણ યાદ રાખો કે જ્યારે એને અપમાન કર્યું ત્યારે એ વખત કેવો ભયંકર ભાવ હોય. અને પછી અત્યારે તો રાજી થઈને જો આવ્યો ને પાછો, પણ ભાવમાં ફરક નહીં. અપમાનને સહન કરી લીધું અંબરીશે. જુઓ કેટલું બધું અપમાન સહન કરી દીધું. એટલે આવા ઉપરથી આ ઘોર અપમાનમાં એ અંબરીશ ડગ્યા નહીં. આ શૂરવીર ભક્ત, આ શૂરવીરપણું શબ્દ બધે લાગે. શૂરવીર શબ્દ ક્યાંથી આવ્યો? શૂર નામનો વંશ કૃષ્ણ ભગવાનનો આગળનો. અને એમાં જે બધા થયા ને એ બધા વીર, શૂરના પુત્રો એટલે બધા શૂરવીર. એટલે કૃષ્ણ એમાં બહુ પાવરફુલ થયા ને ત્યારથી શૂરવીર શબ્દ આપણા બધા માટે કોમન લાગી પડ્યો. એટલા માટે આવી પ્રકારના આવા પ્રસંગોની અંદર પણ પાછા પડ્યા નહીં. અપમાન ગમે એવું થાય. જેમ તુકારામની વાત તો બહુ જ જાણીએ છીએ, પણ ટૂંકમાં એ ખરેખરા ભક્તરાજ હતા. પણ બધા છે ને ભગતને જગતને બને નહીં. એટલે એની મશ્કરીને તોફાન બધા કરે. એટલે બધા છોકરાઓએ એમને ઝાલ્યા, મુંડો કરી નાખ્યો, ચૂનો ચોપડી દીધો, અબળે ગધેડે બેહાડીને ગાજરની માળા ફેરવી અને ગામમાં ધકેલીને બધા ભોરીઓ કરીને ફેરવવા માંડ્યા. હવે એ વખતે એની પત્નીએ જોયું ઘરમાં તો ઓહો હો કે તમને શરમ નથી આવતી? આવી રીતે તમારું આ ગધેડે બેઠા એ કે ભાઈ આપણે લગ્ન થયું ત્યારે ક્યાં પછી આપણો કંઈ વરઘોડો નીકળ્યો, મોડું રિસેપ્શન પછી વરસ પછી એમાં શું છે? પણ કે આ તમારો મુંડો કર્યો કે 6 મહિના સુધી
આ વાળ વધી ગયા હતા અને પેલો વાળને કંઈ મફત કરતો નહોતો, છોકરાએ મફત કરી દીધું અને ઉપર તો ચૂનો ચોપડો એટલે ખોડો બળો ના થાય. આ ગળાની અંદર માળા 7 દિવસ સુધી શાક ચાલશે, અડધું ગામ ફરીને પાછો આવું છું એમ કરીને એમને જરાય અપમાન ના લાગ્યું. પાછો પડી જાય નહીં તો કે મેં આટલી બધી ભગવાનની ભક્તિ કરી અને મને જ દુઃખ આટલું બધું, મને જ અપમાન થયું, ભગવાન ભજવા જેવા લાગતા નથી. આવું બની જાય. આવા પ્રસંગોની અંદર આવી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય, આવું બધું થાય, આવા દુઃખો ને એવું બધું, પણ એમને લાગ્યું નહીં. એટલે આવી પ્રકારના એનું કારણ શું હતું? આ કેમ પડ્યા નહીં તુકારામ? કારણ કે એને વિઠ્ઠલનું વેજ્યું હતું. વેજ્યું એટલે નિશાન, વિઠ્ઠલ એટલે ભગવાન. એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું નિશાન હતું, એટલે અપમાનમાં પડ્યા નહીં. શ્રીજી મહારાજના વખતની અંદર એમનો પોતાનો જ પ્રસંગ આપ જાણો છો કે જ્યારે એ જુનાગઢ આવ્યા અને એક વખત સદાવર્તી જગામાં એક બાવાએ 17 વખત એમને ઉઠાડ્યા. આટલું બધું કર્યું તો પણ અપમાન સહન કર્યું એમણે. અને 18મી વખતે 2 ગ્રાસ જમી લીધું, ખાલી 2 કોળિયા, બીજું કંઈ નહીં. નહીં તો એમને કંઈ એવું નહોતું. નહીં તો બીજું હોય તો તમને તો એક જ વખત જો જમવામાં ઉઠાડ્યા હોય ને તો ઘેર જતો રહે. એક જ વખત ઉઠાડ્યા હોય, લાઈનમાં મોડું થયું હોય, આમ થયું હતું, રોજ પ્રસંગો બનતા હોય તો આપણને એમાંથી ખ્યાલ આવે. શ્રીજી મહારાજ આણંદ ગયા અને આણંદમાં એમની ઉપર પથરા નાખ્યા, ઈટાળા નાખ્યા, પછી એમની ઉપર છાણ નાખ્યું, માટી નાખી, તો એ બધું સહન કરી લીધું. તો જેના નિરમાની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. જો ભગવાન આવા નિર્માની. હવે આપ જુઓ કે શ્રીજી મહારાજના વખતની અંદર જે 500 પરમહંસો હતા ને એ ઓર્ડિનરી નહોતા. હિન્દુસ્તાનની મોટી મોટી જગ્યાઓના મહંત હતા. તમે જુઓ રામ ગલોલાની જગ્યાના મહંત હતા, કોઈ બીજી બધી મહા મોટી જગ્યાઓના મહંત હતા, ગરાસદારો હતા, તાલુકદારો હતા, વતનદારો હતા, શેઠિયાઓ હતા, સાહુકારો હતા, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા. એ બધા મહારાજની પ્રતિભાથી ખેંચાઈને સાધુ થઈ ગયેલા અને બધા પરમહંસ બની ગયેલા. હવે એ બધા સ્વામિનારાયણ ભજન કરાવે અને વૈરાગ્યો એમના દાદા મારે, એમના ચીપિયાથી મારે, એમના કેટલી બધી ઉપાધિઓ કરે, તો એ બધું સહન કરતા. હવે તમે જુઓ આ ગરાસિયા હોય, દરબારો હોય, એ કોઈનો તુકારો સહન ન કરો. એને તમારે આમ તુકારો ન કરાય દરબારને, કેમ છો એ ન પૂછાય કે અમે જેમ હોય એમ તારે શું છે, આવી ટાઈપના જે હોય અને એને આ બધું સહન કરવું એ કેવું કહેવાય. પણ એમણે સમજેલા કે ગાળ અપમાન ને તિરસ્કાર એ તો સાધુ તણા શણગાર. આવું સમજેલા કે આપણે સાધુ છીએ, આપણું તાન અક્ષરધામ છે, નિશાન અક્ષરધામ. એટલા માટે આ પ્રમાણે આવું બધું સહન કરતા. હવે તમે જુઓ કે પડ્યા ઉપર પાટું પાછું, એક બાજુ તો વૈરાગ્યનો માર ને બધું સહન કરવાનું અને શ્રીજી મહારાજ પણ અપમાન કરતા. બે બાજુ તો મરી જઈએ ને તો શ્રીજી મહારાજ પણ અપમાન કરતા, તિરસ્કાર કરતા, છતાં પણ મોક્ષભાગી સંતો ડગતા નહીં. એક વખતે મુક્તાનંદ સ્વામી સત્સંગના થાંભલા જેવા એક સારંગપુરથી પસાર થતા હતા અને ખબર પડી કે શ્રીજી મહારાજ સારંગપુરમાં છે. એટલે એ જીવા ખાચાના દરબારમાં દર્શન કરવા આવ્યા. ત્યારે મહારાજે કહેવડાવી દીધું કે મુક્તાનંદ સ્વામી ના પાડી દો કે દર્શન નહીં થાય, ચાલ્યા જાવ આગળ. એટલે ભાઈ રસ્તામાં આવે છે અને મને દર્શનની ના પાડો છો. જેમ આપણે પણ ઘણી વખત થાય કે હું અમેરિકાથી જતો હતો અને ઇન્ડિયા જતો હતો અને ખબર પડી કે પ્રમુખ સ્વામી અહીં છે કે લાવો ને હું ઉતરતો જાઉં, નહીં તો કે બંધ, દર્શન ફરશન કશું નહીં થાય. ત્યારે પેલા એમ થાય કે આવું મારા ઘેર કેટલી વખત જમી ગયા છે, રહી ગયા છે, મારી મોટરમાં ફર્યા છે ને આટલું મને જતી વખત પણ દર્શને ન થવા દીધા. આ લાગી જાય ખોટું. આપણે બોલીએ પણ હું બોલું તો પણ મારું આવશે ઘણું આગળ. તો તમે જુઓ કે બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. આપણને બોલીએ એટલું સહેલું નથી, એકદમ લાગી આવે કે શું આપણે કેવી રીતનું આવું બધું. સ્વામીના મનમાં કંઈ ના, આપણા પછમાં ડાયાઓ બધા શું કામ કરતા હશે, આવું મનમાં થયા કરે. પણ આ તો શ્રીજી મહારાજે પોતે જ ના પાડી દીધી. મુક્તાનંદ સ્વામીને કહો ચાલ્યા જાય, નથી દર્શન આપવા. હવે મુક્તાનંદ સ્વામી તો મૂંઝાયા નહીં અને એમણે એક પદો લખીને શ્રીજી મહારાજને ખાલી મોકલી દેતા કે આપ કાગળ આપી દેજે કે બાળ સનેહી રે મોહન મુજને ગમતા. પહેલાં નાના હતા ત્યારે આવી રીતે ગોઠડી કરતા ને આ બધું. મહારાજ આ પદ સાંભળ્યા અને પછી આવો પછી એમ કરીને મળ્યા. બ્રહ્માનંદ સ્વામી વખત કરિયાણા આવ્યા અને કારિયાણીની યાદ રાખો, કરિયાણા ત્યાં કાળા મકવાણાને ત્યાં શ્રીજી મહારાજ ઉતારો હતો અને બ્રહ્માનંદ સ્વામીને પણ ના પાડી દીધી. મહારાજે કહેવડાવી દીધું કે એને કહો અહીંયા નથી મળવાનું. અને જે છોકરો પૂછવા આવ્યો હતો એને કહી દે, એને ધક્કા મારીને બ્રહ્માનંદને બહાર કાઢી મૂકે, ઉતારે ધક્કા મારીને. હવે આ પ્રમાણે કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ અપમાન લીલાના પદો બનાવ્યા. અપમાન લીલા કહેવાય. શું કહેવાય અપમાન? પણ શું સમજવાનું? લીલા લ્યો. અને સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર એમ કરીને પદો 4 બનાવીને મોકલ્યા
કે મહારાજ તમારા માટે તો તમ કારણ પહેરી ટોપી કહેવાય આ ગિરધરની ગોપી, તમારા કારણે મેણા સાહે આ કર્યું અને તમે જ અમને પાછી દર્શનની ના પાડો છો. એટલે મહારાજે પછી એમને બોલાવ્યા અને પછી પૂછ્યું સુખી તો છો ને? ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમની ચારણી ભાષામાં બોલ્યા કે રોજ જે ગામમાં જઈએ છીએ ત્યાં ચંદન પુષ્પ અને ગુલાલથી પૂજા થાય છે અમારી. શું થાય છે? ચંદન પુષ્પ અને ગુલાલથી. એટલે એનો અર્થ શું થયો ખબર પડી કે માટી પથ્થર અને ધૂળથી લોકો અમારું સન્માન કરે છે. લોકો અમના ઉપર માટી નાખે, ધૂળ નાખે, એ રૂપે ચંદન, એ રૂપે આ પ્રમાણે ગુલાલ કરે છે અને તમે વળી પાછા બાકી રહ્યું હોય તો આ પ્રમાણે અપમાન. છતાં પણ અમને તમારો ખપ છે એટલે આ મહારાજનો સાલ કે સાથ છોડતા નહીં. એટલે આવી રીતનું શ્રીજી મહારાજ જ્યારે દુષ્કાળ વખતે છાના રહેતા ત્યારે એ વખતે મહારાજ ત્યાં જ હોય ગઢપુરમાં, પણ ઓરડાના નામ આપેલા કે ભાઈ ઉત્તરાદા બારના ઓરડામાં હોય તો કે ભાઈ સ્વામી બધા કોઈ પૂછે કે મહારાજ ક્યાં, કે ગુજરાતમાં હોય તો ત્યાંના ત્યાં, પછી આથમણા બારના ઓરડામાં ક્યાં ક્યાં જે કચ્છમાં ગયા છે. એમ મહારાજ એ બધા ઓરડામાં હોય પણ બધાને આવા નામ આપી દે. સંતો બિચારા ઠેઠ ગુજરાતથી ચાલતા ચાલતા ગઢડા દર્શન કરવા આવ્યા હોય તો મહારાજ દર્શન આપે નહીં કે ભાઈ ચાલ્યા જાઓ આગળ, નહીં મહારાજના દર્શન નહીં થાય. એ વખત કંઈ એરોપ્લેનમાં કે ટ્રેનમાં કે મોટરમાં આવવાનું નહોતું. 2.5 મહિને તો ચાલીને બિચારા પહોંચતા હોય છતાં મહારાજ દર્શન ના દે. ખોટું ના લાગી જાય? યાર કેવી રીતે ભગવાન છે આ તો. આપણે કંઈ ભૂલા જ નથી પડ્યા ને કે આવે એ ચક્રમ જેવું તો નથી ને કે આ બધું એવું મનમાં થઈ જાય મનમાં. પણ એમના મનમાં જરા પણ આવું લાગ્યું નહીં, ઝાંખા પડતા નહીં, અપમાન લાગતું નહીં. હવે તમે જુઓ કે મૂળજી બ્રહ્મચારીનું તો પણ જાહેરમાં ઘણી વખત મહારાજે અપમાન કરેલું અને એમાં એ અગ્નિ પરીક્ષા જેવો પ્રસંગ બન્યો કે શ્રીજી મહારાજ જ્યારે ભાદરા હતા ત્યારે મૂળજી બ્રહ્મચારીને પોતાની મોજડી ચોપડવા આપેલી તેલ, એટલે શું પેલું પગમાં લાગે નહીં. અને એ વખતે વશરામભાઈ આવ્યા કે મૂળજી બ્રહ્મચારી તમે 12 મહિના સેવા કરો, લાવો મને કરવા દો. ના કે મને સોંપ્યું છે, બહુ કહ્યું એટલે આપીને મહારાજ નીકળ્યા. મૂળજી બ્રહ્મચારી મેં તમને સેવા સોંપીને બારોબાર બીજાને વળગાડી દીધી, જાઓ તમે વિમુખ અને તમારે ગળું ચૂકણું ખાવું નહીં અને જોડા પહેરવા નહીં, નીકળી જાઓ અહીંથી. હવે વિમુખ કર્યા પછી સરસ છે નહીં હોય, પેલો કે હું જે કરું જોડા પહેરું કે ના પહેરું હવે તમારું શું લેવા દેવા, તમે મને વિમુખ કર્યો. પણ એ નીકળી ગયા અને બિચારા બળબડતા બધા તાપમાં જોડા વગર ફરે. પછી ગળું ચૂકણું કશું ખાવાનું નહીં. અને એમ કરતાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં હતા એટલે દબાણની અંદર બધા ત્યાં આગળ બધા જે રામદાસ સ્વામી મળ્યા અને રામદાસ સ્વામીએ જોયા મૂળજી બ્રહ્મચારી કેમ અહીંથી મહારાજથી છૂટા પડ્યા, એ ભાઈ મને વિમુખ કર્યો છે હમણાં. તો પછી હવે એમ જે હોય તે પણ આ કહે છે ને આ કેરીનો ટોપલો છે આ બધો મોટો એ લઈ જવો મહારાજને મોકલવાનો છે પણ કોઈ મળતું નથી કે હું લઈ જવું એમાં હું. તો કેટલો મોટો મણનો કે 2 મણનો જે હશે કેરીનો ટોપલો એ ઉપાડી અને ઠેઠ ગઢડાયા ચાલતા વગર જોડે વૈશાખ મહિનામાં. મહારાજ ગઢડામાં હતા, મહારાજ આગળ ટોપલો મૂક્યો, મારે સામું જ ન જોયું, સામું જોયું જ નહીં. મૂળજી બ્રહ્મચારી કહે હવે શું? એ તો પછી બજારમાં આવતા હતા ત્યાં એક સુતારણ બાઈ હતી ને એણે મૂળજી બ્રહ્મચારીને જોયા કે ઓહો બ્રહ્મચારી મહારાજ અહીં છે ને તમે દેખાતા નથી, ક્યાં હતા કંઈ? એ કે ભાઈ હું મહારાજે મને વિમુખ કર્યો છે એટલે કે આ પ્રમાણે આવું કે ચાલો પહેલાં મારે ઘેર જમી લો અને પછી મહારાજને હું વઢવા આવું છું એમ કરીને ઘેર લઈ ગઈ અને ઘેર બધું રસોઈ આપ્યા, ઘી ને ખાંડ ને ગોળના જે હોય એ બધું. ત્યાં હમણાં તો ભાખરા જ બનાવ્યા કે કેમ એમ કે મહારાજે આજ્ઞા કરી છે કે ગળું ચીકણું ખાવું નહીં એટલે ભાખરા ખાવું છું. લે એક તો વિમુખ કર્યા, આજ્ઞા આપી, જોડાયા નહીં કે હા ચાલો કે બાઈ તો તરત આમ તૈયાર થઈ ગઈ. અને મહારાજ ત્યાં હતા કે મહારાજ તમે આવા નમેરા થયા, આવી તમને દયા નથી આવતી, આ મૂળજી બ્રહ્મચારી કેટલી આવી બધી સેવા તમારી કરે અને આ પ્રમાણે તમે આવી રીતે એને વિમુખ કરીને આવી રીતે એને આવો દુઃખી કર્યો છે. મહારાજ હસતા હસતા બોલે અમે ક્યાં એવું કહ્યું છે, અમે તો કંઈ એવું કંઈ અમારે કંઈ વાંધો નથી અને કે આ તમારી સેવામાંથી કાઢી અમે ક્યાં ના પાડી છે. એટલે મૂળજી બ્રહ્મચારી પછી તો કેરી ધોઈને ગોળીને મહારાજ આગળ કટોરો મૂક્યો, મહારાજ જમવા માંડ્યા, લો પાછું પતી ગયું, પાછા ભેગા સેવામાં જોઈન થઈ ગયા. પણ એ જે સમય છે ને વચ્ચેનો સમય જે અપમાન કર્યું કાઢી મૂક્યા એ સમયમાં આપણે હોઈએ તો શું થાય? આપણે વિચાર કરો. આપણને એક ખાલી સ્વામીના દર્શન ના થવા દે, આમ ના થવા દે તોય આપણને લાગી આવે. તો આવા પ્રસંગની અંદર એટલે અમે વાત કરીને દર્શન આવી ગયા, બોલો કેવું કહેવાય? સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. એટલે આ પ્રમાણે
મૂળજી બ્રહ્મચારીની વાત ચાલી રહેલી છે કે મહારાજ આવો બધું એમને અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, વિમુખ કર્યા, બધું કર્યું, છતાં પણ ઝાંખા નથી થતા અને આવી રીતે આ પ્રમાણે બરોબર પાકા રહ્યા. કે છે ને મેરુ ડગે પણ મૂળજી ન ડગે હો, કારણ કે એને નિશાન ઉપર તાન. એ મેરુ ડગી જાય પણ મૂળજી નિષ્ઠામાંથી ડગ્યો નહીં. કેવું કહેવાય? આ સમજવા જેવું કહેવાય કે એને નિશાન ઉપર તાન હતું, મહારાજને રાજી કરવા હતા. જુઓ હરિભક્ત શિરોમણી દાદા ખાચર, તમે જુઓ એમણે તો તન મન ધન બધું જ શ્રીજી મહારાજને ન્યોછાવર કરી દીધેલું, છતાં શ્રીજી મહારાજે એમની તાવણી કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. એક વખત શ્રીજી મહારાજે કહ્યું કે દાદા મારે 2000 રૂપિયા જોઈએ છે, 2000 રૂપિયા જોઈએ છે. દાદો કે હું સવારે આપીશ. રાતે ને રાતે કેવી રીતે સગવડ થાય? કારણ કે એ એટલું બધું દરબાર હતા ખરેખર, પરંતુ આટલી બધી વ્યવસ્થા 2000 રૂપિયાની તરત ને તરત રાતોરાત થાય એવી પ્રકારની ક્ષમતા એ વખતે નહીં. એટલે એ કેવું સવારે મહારાજ હું આપીશ. એટલે મહારાજને આ વિલંબ ગમ્યો જ નહીં. એટલે સવારે 4 વાગે શ્રીજી મહારાજ ઉઠ્યા અને કે આ રહેવું જ નથી કટડા, આ કઈ રીત કહેવાય, મને સવારે આપીશ એમ કહે છે. એટલે નીકળી ગયા અને દાદાને ખબર પડે, દાદો એની પાછળ દોડ્યો, મહારાજના પગે પડ્યો. મહારાજે મારી પગની લાત ગેટ આઉટ એમ કરીને અને મોડું છોલી નાખ્યું એનું. અને દાદા પાછળ મહારાજ ચાલવા માંડ્યા. દાદો ફરી આગળ ગયો અને વળી પાછો પગે બાજી વળે અને મહારાજ પગથી પાછી લાત મારે એને. એવું 3-4 વખત થયું અને પછી તો દાદાને લોહી લુવાન થઈ ગયો અને પછી તો પડી ગયેલો એકદમ. અને એ સમયની અંદર દાદાને ઘણું વાગ્યું, રડતો હતો, એકદમ થરથર ધ્રુજતો હતો. અને મહારાજે પછી પાછળ જોયું અને મહારાજ ઓહો એકદમ થઈ ગયું, કહો દાદાને આવું થયું. મહારાજ પાછા વળ્યા, દાદાના છાતીમાં દાબ્યો અને કહ્યું દાદા તારા ત્યાં અમે નિરંતર રહીશું. આવામાં રહે આપણું મન, વિચાર કરવા જેવું છે. જેના ઘેર ખાવું પીવું રહેવું કરવું અને એને જ ધક્કા મારવા, એને જ આવી રીતે હેરાન કરો. ખાલી પાછી એકલું નહીં, વાતોથી નહીં, લાતો પણ મારવાની. આમ વાતોથી અપમાન, લાતોથી અપમાન, છતાં દાદો જેનું નામ દાદો જરાય આગો પાછો થયો નહીં. એટલે આ ઉપર કરિયાણાના ઓઢા ખાચર ને મહારાજે કહેલું કે દાદાનું અમે દોષ વિના સભામાં અપમાન કરીએ છીએ. એવા તે તો અને એવું કહીએ છીએ કે તમે કશું સમજતા નથી, છતાં એનું મન પ્રફુલ્લિત રહે છે. જો એનું મન પ્રફુલ્લિત રહે. જેમ શાસ્ત્રીમાના વખતમાં પ્રભુદાસ લાલાજી એક વખત કહેતા, મને શાસ્ત્રીમાં ડોબો કયો, તેનું કેફ ઠેઠ સુધી રહ્યો, મને ડોબો કયો. હા લ્યો, અને આપણને ડોબો કયા હોય તો પ્રમુખ સ્વામી શું થાય? આપણે કંઈનું કંઈ થઈ જાય. એટલે આવો ડોબો કયો તો પણ એને આનંદ અને આનંદ. એવી રીતે કહે છે કે અમે આટલું બધું અપમાન કરીએ છીએ, દાદાનું મુખ પ્રફુલ્લિત રહે છે. એવા અમૂલ્ય હરિભક્ત છે, અપમાન થવા છતાં ક્ષોભ પામતા નથી. અને એવા સંતો ભક્તો અમારા સગાવાલા છે. અને તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ અમને આનંદ થતો નથી. આ હરિચરિત્રામૃત સાગરમાં લખેલું છે. વળી હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી કહે છે કે વડતાલના જોબન પગીએ મહારાજને કહ્યું કે મહારાજ તમે અપમાન કરો છો તો પણ અમે સહન કરીએ છીએ. બાકી જોબન કે ઉદાસ અપમાન સહન કરે તો પણ સહન કરીએ છીએ. સંત તરફનું દુઃખ ક્યારેય લાગતું નથી, સંતો પણ અમારું અપમાન કરે તો પણ, કારણ કે જીવના એ સાચા સંગી છે એમ જાણીને અમે એની પ્રીતિ કરી છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં માનસિંહ રાજા જે મેંગણીના અને એ બધા દરબારો આવે અને ગુણાતીતાનંદ સ્વામીને એમનું જરા બહુ વધુ રાખે, ત્યારે એક સંત હતા ને એ બધા દરબારોનું અપમાન કરે. હવે ગુણાતીતાનંદ સ્વામી કે આ દરબારો છે, અપમાન ન થાય, છતાં દરબારોનું ખોટું નહોતું લાગતું, કારણ કે એ મોક્ષ ભાગ્ય હતા. વળી હરિચરિત્રામૃત સાગરમાં કહેલું છે કે નાથ ભગત અને ઉમાભાઈ એ 2 જણા મહારાજને પંખો નાખતા. એ વિરણનો પંખો આવે ને પેલો નહીં, પેલા ઘાસ જેવો, અને પાણીમાં જબોળવાનો હોય, અને પછી આમ નાખે એટલે થોડા ખોરા પડે અને ઠંડુ લાગે. એટલે એ પ્રમાણે પવન નાખતા હતા. હવે આ પવન નાખે શ્રીજી મહારાજને, બોલો, તો એ શ્રીજી મહારાજ એની પર ગુસ્સે થાય. હવે આ કેવું કહેવાય કે તમને અમે પવન નાખીએ તમે ગુસ્સે થાવ, રીજે ખીચે, છતાં મગન રહે. અને શ્રીજી મહારાજની રાત દિવસ સેવા કરતા અને જરા પણ આગા પાછા થતા નહીં. એટલે એવા સેવક જ હરિની પાસે ટકી શકે અને એવા ભક્તો ઉપર શ્રીજી મહારાજને હેત અને કૃપા થાય, બાકી બીજા ઉપર તો થાય નહીં. હવે એક વખતે માંગરોળના સંઘેડિયા, આણંદજી સંઘેડિયા એની પરીક્ષા લે છે. જો પરીક્ષા છે આ પરીક્ષા રાતોરાત ગમે ત્યારે થાય, યાદ રાખવાનું, આગળ આવશે બધું. ગમે ત્યારે પરીક્ષા થઈ જાય આપણી નિષ્ઠાની. એટલે આણંદજી સંઘેડિયાને વિમુખ કરી દીધા અને હરિભક્તોને કહી દીધું કે જો અમને મંદિર આવવા દેવાના નહીં, મંદિરમાં બહાર બેસવાનો વાંધો નહીં, પણ અંદર પહેવા નહીં દેવાના, એમ કહીને મહારાજ તો પછી ભૂજ ચાલ્યા ગયા. અને એ સમયની માંગરોળથી હવે 6 મહિના સુધી આવું ચાલ્યું. અને બધું પાછું કહેલું મહારાજે
કે આવે ને તો તમારે હળકુતરી કહેવું. લો હવે આ મોટા હરિભક્ત છતાં બિચારા હરિભક્તો મારે એની આજ્ઞા પાડવા હળકુતરી કહે. અને આણંદજી મંદિરની બહાર બેસીને કથા સાંભળે. અને જ્યારે 6 મહિના મહારાજ આવ્યા અને મંદિરમાં જોયું કે તો બહાર બેઠા હતા હરિભક્તોના જોડા સાફ કરે અને કથા સાંભળે. મહારાજ રાજી થઈ ગયા, વાહ આટલું અપમાન કર્યું, પાછા પડ્યા નહીં. પછી સત્સંગમાં પાછા લીધા. માનકુવાના ગામધણી આદાભાઈ એમનું પણ આવું થયેલું, આવું જ એક્ઝેક્ટ પ્રસંગ. છતાં એ પણ પાછા પડ્યા નહીં, પારોઠના પગલાં ભર્યા નહીં. હવે આપણી ગુણાતીત પરંપરાએ પણ અપમાનો સહન કરીને મેદાન ન મૂકવું એનો દાખલો બેસાડેલો છે. આપણે બધાના કથાઓ તો ખબર જ છે કે ગુણાતીતાનંદ સ્વામીનું વિક્રમ સંવત 1921માં ભયંકર અપમાન વડતાલની સભામાં થયું. બહુ કહેવાય ને, વડતાલની સભામાં ભર સભામાં અપમાન થયું, છતાં પણ એ પાછા પડ્યા નહીં. પછી એમને કથા કરવાનું કહ્યું, 1.5 કલાક કથા કરી, અપમાન સંબંધી શબ્દ આવવા ન દીધો. બાકી આપણને તો સીધા આઈસીયુમાં જો જીવતા હોય તો ત્યાં પહોંચાડવા પડે, બાકી તો ત્યાં પહોંચી જાય, હાર્ટ એટેક થઈને મરી જાય. એટલે આવું બધું થાય. જો ઓછી સમજણવાળાને આવું કોઈને આવું થયું હોય તો આવું થાય. ભગતજી મહારાજ તમે જુઓ, અપમાન પ્રૂફ બખ્તર ગળી દીધેલું, અપમાન લાગે જ નહીં. એને બધા કેટલું બધું અપમાન ભયંકર કરે, એની જડીઓ વરસે, છતાં કેફ મોડો ન પડે. અક્ષર પુરુષોત્તમનો આજે સિદ્ધાંત 100 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજ એ ફેલાવવા માટે બહાર વડતાલથી નીકળેલા. એમને કેટલા અપમાન તિરસ્કાર વડતાલમાં હતા ત્યારે પણ સહન કરવા પડેલા, જરાય પાછા ન પડ્યા. યોગી બાપા વિજ્ઞાનદાસના મંડળમાં 17 વર્ષ સુધી રહ્યા. ગાળો, અપમાન, તિરસ્કાર, માર બધું સહન કર્યું. એમને તો ખાલી મારી નાખવાનું બાકી હતું. પ્રયત્ન થઈ ચૂકેલો. એક વખત એક મંદિરના મેળા ઉપરથી યોગી બાપાને ધક્કો મારેલો, પણ યોગી બાપા બચી ગયેલા. એ શું કહેતા કે અમને ગુરુએ ટોક્યા ને એટલે અમે વધ્યા. એમને કોઠારી અપમાન કરે. એક વખતે તો એમને કોઈ હરિભક્ત હતા, એમને પ્રસાદીનો પડિયો આપવાનો, એટલે યોગી બાપાએ કોઠારમાંથી પડિયો આપ્યો. પહેલાં પડિયા ઉપર પડિયો મૂકી અને પ્રસાદ આપતા. અમે તો જોયેલું એવી રીતે પ્રસાદ પડિયામાં અપાતો. એટલે એમણે આપ્યો અને કોઠારી ત્યાંથી નીકળ્યા અને કહ્યું, જોગી તમે આ બધી વેવલાઈ મૂકી દો, આવી રીતે દરેકને પ્રસાદ આપશો તો પહોંચશે કઈ રીતે? પેલા હરિભક્તના હાથમાંથી પડિયો લઈ લીધો. હવે આ કેવું ભયંકર અપમાન લાગે કે મેં પ્રસાદ આપ્યો અને પેલા કોઠારીએ એમના હાથમાંથી લઈ લીધો. તો યોગી બાપા હસતા કે કોઠારી મહારાજ બહુ મોટા હા. અને પછી પેલા હરિભક્તને થાપો આપી દીધો પ્રસાદના બદલે, રાજી રહેવું. હવે આ બહુ અઘરું. પેલો સમસમી જાય, હરિભક્તને થાય કે કોઠારીને વગાડી દો, પણ યોગી બાપા કહે કોઠારી બહુ મોટા. ત્યારે આ અઘરું છે, આવું ભયંકર અપમાન. અરે મજૂરો વઢે, જેને આપણે નોકરી રાખ્યા હોય એ આપણને વઢે એટલે કેવું કહેવાય? તો એ અપમાન સહન કરી લે. એટલે આનું કારણ મેદાનની અંદર સ્થિર રહેવું, છટકવું નહીં. સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ તો આપણી સામે છે. હવે એમને પણ અપમાનના પ્રસંગો બહુ થયા, છતાં એમની દેહાતી સ્થિતિ અને સાધુતાના દર્શન આપણને ઘણી વખત થયેલા છે કે કેટલું કંઈ અપમાન કરી જાય તો એ મનમાં નહીં. એક વખત બચાવ મોટા હરિભક્તિ બોલી ગયા, સ્વામી તરત જ ઊંઘી ગયા, જાણે કંઈ થયું જ નથી. ત્યારે શું એનું? સ્વામી કે દેહને ગાળો દઈ ગયો, આત્માને ક્યાં લાગે છે? બહુ અઘરું પડી જાય છે, અતિ અઘરું પડી જાય આવી સમજણની અંદર. તમે જો આ બધું તો બહુ પ્રસિદ્ધ પ્રસંગ કહીએ જ છીએ અમે. 1974ની સાલમાં સ્વામી મુંબઈથી નૈરોબી ગયા અને એના એરોપ્લેનમાં પાછા આવવાનું થયું. તો મોઢા ઉપરની એકે રેખા બદલાયેલી નહોતી. એ બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. અને વળી પાછું સ્વામીનું સ્વાગત થયું ત્યારે પણ ફરી પાછા 64 દિવસ પછી ગયા ત્યારે તો હે પણ કંઈ નહીં. એ દાખલો અમે આપીએ છીએ કે રામચંદ્ર ભગવાનને જ્યારે બોલાવવામાં આવ્યા કે ચાલો હવે તમને રાજ્યાભિષેક કરવાનો છે, અને એ વખતે રામ ભગવાન પધાર્યા અને એ સમયની અંદર એનો એક ફોટો, આપણે અત્યારની ભાષામાં ફોટો કહીએ, તો કોઈ એમનું ચિત્ર દોરી દીધું, એમનું મોઢું કેવું ફાઇન આમ ગલગલિયા થતા હોય ને, ઓહો હવે આપણે તો ગાદીએ બેહવાના, આમ કરવાના તે કરવાના. અને પછી થોડા વખત પછી જ તરત જ કઈના વચનથી આખું બદલાઈ ગયું વાતાવરણ અને એમને 14 વર્ષનો વનવાસ. એ વખત એમનું મોઢું કેવું થઈ ગયું એનો પણ ચિત્ર બનાવવામાં આવ્યું. અને કવિ લખે છે કે આહુતસ્ય અભિષેકાય, અભિષેક માટે એમને બોલાવવામાં આવે, વિસ્તૃત રસ્તે વનાય છે, પછી એમને વનવા જવાની આજ્ઞા કરવામાં આવી. આ બે જે ચિત્રો કાલ્પનિક ચિત્રો સમજો તો કે ન મયા લક્ષિત સસ્ત સ્વલ્પોપી આકાર વિભ્રમ, મોઢા ઉપર એક લીટીનો ફરક પડેલો નહીં. અરે આપણું તો વગર પ્લાસ્ટિક સર્જરી આખું મોઢું બદલાઈ જાય, ખાલી અહીંથી પાછળ બેહાડ્યા એટલામાં જ, એક જ લાઈન પાછળ, વધારે નહીં, આપણે લાંબુ જોઈએ નહીં, આટલામાં જ આપણે બદલાઈ જઈએ. તો સ્વામીના મોઢા ઉપર એક રેખા બદલાયેલી અમે લોકોએ જોયેલી નહીં. તો આપણે ઘણી વખત જોઈએ, ઘણી વખત કોઈ ધાર્મિક સ્થળોની અંદર, હું નામ નથી દેતો, સ્વામીને રોકેલા છે મંદિરમાં પેસતા, તો સ્વામી જરાય શોભ ના પામ્યો,
નહીં તો આપણે કે પોલીસને બોલાવીએ શું કામ રોકે, દરેક જગ્યાએ મંદિરમાં દર્શન કરવાનો હક છે આપણો, પણ સ્વામી કંઈ નહીં. એવી પ્રકારનું સ્વામીનું જીવન. જેવા તમે જુઓ એક વિજ્ઞાનદાસ સ્વામી અને યજ્ઞ પુરુષદાસ સ્વામી. હવે ભગતજી મહારાજના સમયની વાત કરું. આ વિજ્ઞાનદાસ જુદા, એ કોઠારી ગોરધનભાઈના ભત્રીજા ગિરધરભાઈ, એને આ અદ્ભુતાનંદ સ્વામીએ ભગવત પ્રસાદજી મહારાજ પાસે અપાવેલી દીક્ષા. એટલે એ વિજ્ઞાનદાસ સ્વામી છે ને, એ વિજ્ઞાનદાસ સ્વામી હવે મારા ખ્યાલથી વિહારલાલજી નહીં, અદ્ભુતાનંદ આ વિજ્ઞાનદાસ સ્વામી એટલે ગિરધર ભગત, એને વિહારલાલજી મહારાજ બોલી ગયો, એમણે દીક્ષા આપેલી. હવે એવા આ વિજ્ઞાનદાસ સ્વામી છે ને, હવે બહુ જ સ્થિતિવાળા સંત હતા અને એમના મંડળમાં યજ્ઞ પુરુષદાસ પણ હતા, એ આપણે બધા જાણીએ છીએ. અને ભગતજીનો મહિમા અતિ અપાર અપાર. અને આ બધા અક્ષર પુરુષોત્તમના મહિમાની વાતો કરે અને ભગતજીના મહિમાની વાતો કરે. એટલે બધા સાધુઓનું અપમાનની પરાકાષ્ઠા એ આવી ગઈ કે એમને ધોળા પહેરાવી દીધા, છતાં પણ પાછા હટતા નહીં. હવે મહુવા ગયા તો ભગતજી અપમાન કરે પાછા, લ્યો અહીંયા આવી ગયા બધા, એટલે પણ શું છે, તમારા માટે તો આ ધોળા પહેરીને આવ્યા છીએ. છતાં પણ એમને આ મોક્ષભાગી સંતોને કોઈ પ્રકારનો અભાવ આવ્યો નહીં. શાસ્ત્રીજી મહારાજના વખતમાં ભાયલી ગામના એક જીવાભાઈ હતા. હવે એ જીવાભાઈ છે ને ભગતરાજ હતા બિચારા, અને વ્યવહારમાં થોડી ઓછી સૂઝ, અને આ પ્રમાણે જે કંઈ જમીનોનો ધંધો ને આ બધું જે કરે પણ એમાં ખોટ થયા કરે. અને એ સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે એમને પછી એક વખતે ખૂબ ધમકાવ્યા. એ વખતે લલ્લુ લખા પણ હતા, એમને કંઈ થોડા પૈસા લેવાના હતા, અને બીજું ત્રીજું હતું આણંદવાળા. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે એમને નહીં કહેવાનું બહુ કહ્યું, મારે ખ્યાલથી પુરુષોત્તમપરામાં કે કોઈક જગ્યાએ. અને એ વખતે એટલું બધું કહી નાખ્યું, અને બીજો હોય ને તો જતો રહે. એ જીવાભાઈને તો ખોટું લાગે, પણ બીજો સાંભળનારને ખોટું લાગે, આ તો સાધુ છે શું છે આટલું બધું ખખડાવે છે ને બધું. પણ એ સમયની અંદર જીવાભાઈને કંઈ નહીં, મોઢા ઉપર એક રેખા બદલાય નહીં, ભયંકર અપમાન કે તને ના આવડતો તો શું કામ ધંધો કરે છે ને શું કામ વ્યવહાર કરે છે, આ છે તે છે બીજું બધું મંદિરોની જમીનનું બધું હતું ને બધું દેવું બધું આપી શકતા નહોતા, બધી ધમાલ ચાલી. અને પછી શાસ્ત્રી મહારાજ જરા હા ખાવા રહ્યા ત્યારે કેટલા હું કીર્તન બોલું, અને આ કીર્તન બોલ્યા કે સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે તમને દીનાનાથજી. અને શાસ્ત્રી મહારાજ પછી આંખમાં આંસુ આવી ગયા, એમને ભેટી પડ્યા અને કહ્યું તું વ્યવહારના કામનો નથી, સાધુ બની જા. અને પછી બનાવી દીધા સાધુ, અને નીલકંઠદાસ નામ આપ્યું. લલ્લુ લખાઈ ગયો, મારી અબુરાણી પૂરી, આવા સાધુ થઈ ગયો, જવા દો. એટલે આ પ્રમાણે આવી પ્રકારના આવા અપમાનમાં પણ જરાય પાછા પડેલા નહીં. આ બધા આફ્રિકાવાળા વખતા હશો, ધર્મજના જે પૂંજાભાઈ હતા અને આફ્રિકામાં હતા, અને પછી એ રિટાયર્ડ થઈને અટલાદરા સેવામાં આવ્યા. કઈ સેવા? ઘોડાગાડી ચલાવવાની. આપણી મંદિરની ઘોડાગાડી છે ને, આપણી પાસે 2 જ ઘોડાગાડી હતી એ વખતે, એક વિક્ટોરિયા હતી ને એક પેલી ડોકિયાર હતી. અને એ વખતે આ પૂંજાભાઈ ઘોડાગાડી ચલાવે. આમાં નિર્ગુણદાસ સ્વામીનો સ્વભાવ આકરો, એટલે જરા મોડું થાય, ક્યાં ગયો ગધેડા જેવો દેખાતો, જે હોય ને હા પાડે, બોલો સ્વામી ગધેડો જ, કે હું ગધેડો, બીજું કંઈ એવું છે હું ના, પછી હા પાડે, પછી શું કહેવું, બળદીઓ કહેતો હા પાડે, ગધેડો કહેતો હા પાડે. હવે 6 ગામના પટેલ આફ્રિકાના આવા મોટા, અને છતાં આવું અપમાન કરે, જરાય રેખા ના ફરે. દાહોલ ને બાજુ સત્સંગ કરાયેલો એમણે, પણ કહે છે ને મોઢા ઉપર ફરક ના પડે. આ તો આપણે થાય કે આ બધું કેવું, પણ એમના મનમાં જરાય નહીં. એટલા માટે આટલું સમજવા જેવું છે કે આવા ગમે એવા અપમાનોમાં પણ આપણે પાછા પડવું નહીં. અમારે 1990ની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો 70મો જન્મ જયંતિ મહોત્સવ ત્યાં સારંગપુરમાં યોજાયેલો, અને એ વખત 22,000 હરિભક્તોના ઉતારાની વ્યવસ્થા કરવાની. 22,000 ભયંકર હતું. અને એમાં તો બોટાદમાં ને આજુબાજુના ગામડામાં ને પછી સારંગપુરમાં ટેન્ટ બાંધેલા, અને ત્યાં બધાને મંડપ આવેલો, સભા મંડપમાં બધા હજારો પડ્યા રહેતા. એમાં એક આપણા હરિભગત હતા ગુજરાતના જારોળાના, એમણે પણ એમનું ટ્રેક્ટર આપેલું 2-3 મહિનાથી, ડ્રાઈવરને ડીઝલ ને બધું, એને સેવા કરતા. અને પછી છેલ્લા 2-3 દિવસ આવેલા લાભ લેવા માટે. અને એ વખતે એમનો ઉતારો તો કંઈ હતું નહીં, એટલે સભા મંડપમાં પડેલા. પછી જાહેરાત થઈ કે ભાઈ હવે આ સભા મંડપમાં જેટલા સૂતા છે પણ એમના ઉતારા એમને કોઈ બીજી જગ્યાએ ગોઠવાના છે, માટે બધા આવજો લાઈનમાં અને તમને ઉતારાનું ગોઠવીશું. એટલે બધા લાઈનમાં ઊભા, અને અમારા નારાયણ ભૂષણ સ્વામી બધાને ઉતારાનું ગોઠવતા હતા. ઠંડી હતી, એક હરિભક્તો તો ઉપડી ગયેલા કે 400 બાજુના હતા, એટલી ઠંડી ત્યાં હતી. અને પછી તો લાઈનમાં આવ્યા, લગભગ 2 કલાકે લાઈનમાં ઉભા રહ્યા, નંબર લાગ્યો અને ચિઠ્ઠી આપી, વાંચી હમણાં અજવાળા જઈને જરા ઉતારો સભા મંડપ, કે 3 દાડે ત્યાં તો પડેલા જ છીએ, આ 2 કલાક ઉભા રહીને ત્યાં આવ્યા પાછા.
આપણે ખોટું ના લાગી જાય કે મેં આટલું ટ્રેક્ટર આપ્યું 2-3 મહિના, આટલી સેવા કરો ને મને ઉતારો પાછો આમાં આમાં આપ્યો, પણ એમને ગરબડ થઈ નહીં જરા પણ, કારણ કે એમના પિતાના નામે ગરબડ ના થતું. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણેના આવા ખપવાળા હરિભક્તો જરા પણ પાછા પડતા નહીં. એટલે અધ્યાત્મ માર્ગની અંદર યાદ રાખવાનું, જે અપમાનમાં પાછો ન પડ્યો ને એ હાફ બેટલ વન, એટલે અડધું યુદ્ધ તો જીતી જ ગયો કે સમજવું. અડધું યુદ્ધ જીતી ગયો, અપમાનમાં ન પડ્યો. એ આપણે બધા અપમાનમાં જ આગું પાછું થાય છે. અપમાન બહુ લાગી જાય. અહીં તો બધા ઘણા પટેલો જ પટેલો છે. 6 ગામના પટેલને કણબો કયો હોય તો શું થાય? તમે જુઓ કે કેટલું બધું લાગી આવે એને. હવે એમાં શું આવે, આપણે કોઈ જાત નથી, નાત નથી, કશું નથી, છતાં પણ આવા શબ્દોમાં આગળ થઈએ છીએ. હવે આગળ યુદ્ધનો કોઠો આગળ ચાલે છે. બીજું આવે છે માન થાવ અથવા અપમાન થાય. એની 4 વ્યવસ્થા જોઈ ને બધી આપણે. માનમાં પડે ન પડે, અપમાનમાં પડે ન પડે. હવે આવે છે કે દેહને સુખ થાવ અથવા દુઃખ થાવ, પણ મેદાનમાંથી પાછા હટવું નથી. આ પેલું થોડું માનસિક આવ્યું. આ માન અપમાન શું આવ્યું, બધું મેન્ટલી આવ્યું. હવે આ તો ફિઝિકલ આવવા માંડ્યું. ખબર પડી હવે, દેહને સુખ થાવ અથવા દુઃખ થાવ. એટલે આ થોડું ફિઝિકલ નથી, પણ આપણી વસ્તુ આજુબાજુની મોટરના બંગલાના અંતે પૈસા ને એ બધું સુખના, તો પેલું ફિઝિકલ તો હજી આવશે. દેહ રોગી રહો અથવા નિરોગી રહો. પણ આટલું સમજીએ કે સુખની અંદર પડી જવાય. સુખમાં ક્યાંથી પડાય? કે જોવાના બાપાની કૃપા છે અને અમારે તો ઘરનું ઘર થઈ ગયું, છોકરાને ઘેર છોકરો થઈ ગયો, ઓહો દયાનો પાર નથી. આવું સુખ થયું હોય તેમાં શું પડવાનું હોય? પણ સુખમાં પડાય. વધુ પડતું સુખ પ્રાપ્ત થઈ જાય ત્યારે એમાં પડી જવાય. એક દાખલો આપણે સમજવા જેવો. એક રાજા હતો ને, એને છોકરા નહોતા, એટલે કોઈ એને કુંવર બુવર કંઈ નહીં. એટલે પછી એને એક સરસ વિચાર આવ્યો કે આપણે ડેમોક્રેટિક કન્ટ્રી કરી નાખીએ, આપણે લોકશાહી કરી દઈએ. એટલે એણે એ વખતે ઢંઢેરો પીટાવ્યો, પ્રોક્લેમેશન, કે ભાઈ આજથી 1 મહિના પછી, યાદ રાખજો, આજથી 1 મહિના પછી જે મારું સિંહાસન છે ને, હું બેઠો છું અહીંયા આગળ, ત્યાંથી 1 માઇલ દૂર ત્યાં બધાએ ઊભા રહેવાનું અને પછી ત્યાંથી આવવાનું. અને મારા સિંહાસન સુધી 24 કલાકની અંદર જે કોઈ પહેલો આવશે, XYZ, ફર્સ્ટ કમ ફર્સ્ટ ચાન્સ, એને હું રાજગાદી આપી દઈશ. કેવું કહેવાય? 1 મહિનાની અંદર તો તૈયારી કરવાની, એટલે દૂધ પાક ને પૂરી બધું ખાઈને મજબૂત થઈ જવાય ને. ટાઈમે બહુ આપેલો. અને પાછું 1 જ માઇલનું અંતર અને 24 કલાકમાં કાપવાનું. કોઈ તો ઘરડા 80-90 વર્ષના શંકર દયાલ જેવા અમારા બધા તૈયાર થઈ ગયા, નાના મોટા બધા, નરસિંહરાવ જવાન બધા અબાઉટ 70 વાળા, પણ બધાને થયું મળવા તો આંકડે મત છે, લેવા જેવું છે, હળવું હળ્યા જેવું. શું કહેતો, 24 કલાકની અંદર 1 માઇલ એટલે બધા તૈયાર થઈ ગયા. એક આખું ગામ તૈયાર થઈ ગયું. રાજા હોશિયાર હતો, એણે વચ્ચે છે ને ડિઝની વન્ડરલેન્ડ બનાવી દીધી. 1 મહિનાનો ટાઈમ હતો ને, સરસ મજાનું એક નગરી, મોહક નગરી બનાવી દીધી. એમાં ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું બધું હોય ને, બધી જ પ્રકારનું જેને કહે ને ફન વર્લ્ડ, એટલી સુંદર બનાવી દીધી. અને પછી બધાને લેટ સેટ ગો કરીને બધું ઉપડ્યું લંગર. અને પછી જે બાળકો હતા ને, બાળ મંડળ, એના માટે સરસ બધી શું કહેવાય રમતો ગમતો. એટલે છોકરાઓ એમાં ઘૂસી ગયા. કરતો બહુ ફાઇન છે, 24 કલાક છે ને, આટલું જરા ફરી લઈએ, આમ કરી લઈએ, સુપર ટુપર હલી ગલી બધું કરતા જઈએ, અને પછી આપણે પહોંચી જઈશું આપણે, એમ કરીને બધા ખાવાનું પીપરમિન્ટ ને બધું મૂકી દીધું. એટલે એમાં મજા આવી ગઈ. જે પછી આ બધા ડોહાવા હતા ને, એના માટે ખાવા પીવાનું બહુ, કે વહુ કોઈ દાડો કરી આપતી નથી, આજ માંડ હાથમાં આવ્યું છે, ખાઈને પછી જ જઈએ બધું. એટલે એ બધા એમાં ગોઠવાઈ ગયા, દૂધ પાક ને પૂરીને માલ પૂડવાનું. અરે હારા હતો, કોઈ કેટલા વખત પત્તો નથી પડ્યો હતો. બહુ મજા આવી ગઈ. એટલે એ બધા એમાં કર્યા બધા. અને જે જુવાની હતા એની હું વર્ણન નથી કરતો, એમની રીતનું બધું ગોઠવી દીધેલું. એટલે એ બધા એમાં કર્યા. આ મોહક નગરી એવી હોય છે ને, એમાં એન્ટ્રી ફર્સ્ટ ક્લાસ ખુલ્લી હોય છે, એક્ઝિટ જડે જ નહીં. પછી જડે નહીં એટલે હું નીકળવા મન જ ન થાય એમાંથી. મન જ ના કે આ ફરેલું, આ કરેલું, આ ખાઈલું, આ કરેલું, આ ખાઈલું. 24 કલાકમાં નોટ અ સિંગલ મેન રીચ ધેર. એક પણ વ્યક્તિ રાજાના સિંહાસન સુધી પહોંચી નહીં. રાજા કે લે, કોઈ ન આવ્યું, એક પણ વ્યક્તિ આવી નહીં. એટલે આવું છે, સુખ સદનની ભૂલામણી આવી છે. સુખ સદન એટલે સુખનું મકાન, સુખની નગરી, એની ભૂલામણી કહેવાય છે. કે ભગવાન આ છે ને સુખ આપે તો સુખની અંદર ભગવાન ભૂલાઈ જાય. જો આવું થયું ને, કે જુઓ આટલું બધું એને સુખની અંદર એ રાજ્ય સિંહાસન મળવાનું હતું. યાદ રાખજો, એને રાજ્ય સિંહાસન એટલે આખા રાજ્યનો રાજા બનવાનો હતો. આટલું મોટું સુખ મળવાનું હતું, પણ વચ્ચેના આવા લૌકિક સુખોની અંદર, મોહક સુખોની અંદર એ ફસાઈ ગયો. એવી રીતે આપણે પણ યાદ રાખીએ, અનંત જન્મથી આવીએ છીએ. આ પહેલો જન્મ નથી.
આપણો અનંત જન્મથી ભગવાને ત્યાંથી ધકેલ્યા છો એ જાઓ અને તમને મારું દિવ્ય અક્ષરધામ મારે તમને આપવાનું છે, જે પહેલો એ વહેલો, અને બહુ નજીક જ છે. ભગવાન અને પ્રમુખ સ્વામી જેવા સંત બેઠેલા છે અને કે આવો અને તમને મારે અક્ષરધામ આપી દેવું છે, અક્ષરધામ આપી દેવું છે. અનંત જન્મોથી આપણે આવીએ છીએ પણ હજી પહોંચ્યા નથી. હજી જુઓ અંતર બહુ ઓછું, મારે બહુ નજીક છે, તમારે તો થોડું દૂર છે. હવે મારું પહોંચાતું નથી. મારી વાતનું કહેતો ને આ બહુ અઘરું છે, કારણ કે અનંત જુગ વીત્યા પંથે હાલતા તોય અંતર રહ્યું લગાર. હા, પ્રભુજી નથી વેગળા, આડો પડ્યો છે અહંકાર. આપણે એને લઈને પહોંચી શકતા નથી. અનંત જન્મોથી મહેનત કરીએ છીએ પણ પહોંચી શકતા નથી, કારણ કે મોહ વાપી ગયો છે. અનંત જન્મનો મોહ છે, ખાવું ને દેવતાના લોકમાં બીજાના લોકમાં, જે લોકમાં આવ્યા ને એમાં એમ થાય છે કે જાણે આવું તો સુખ જાણે ભોગવ્યું જ નહોતું. એટલે કેટલી વખત ભોગવી ચૂક્યું. આપણે છે ને કે આજે જે પૂર્ણ બોડી બની છે ને આવી કોઈ દાડો બની પહેલી વખત 50 વખત ખાઈ ગયો હોય. કોણ જાણે નવીન નવી જ લાગે એને, નવીન નવી ખાવાનું નવું નવું જ લાગે. જમવા બેસો ત્યારે એટલો ઉમંગ ને એટલો બધો આનંદ હોય છે ને, વાત છોડી દો, એટલો બધો એને નવું જ લાગે જાણે કોઈ દાડો ખાધું જ નથી. હવે કેટલી વખત ખાઈ નાખ્યું આપણે આવું બધું આવું ને આવું, પણ એમાં ઉમંગ ઘટતો નથી. એમ અનંત જન્મોથી આપણે આ માયામાં મોહાતા જઈએ છીએ અને પેલું અંતર ખૂટતું નથી, એમાં પહોંચી શકતા જ નથી આપણે. કારણ કે સુખ એવા છે કે સુખની અંદર આપણે આ પ્રમાણે લેવાઈ જઈએ છીએ. એલિસ ઇન વન્ડરલેન્ડ જેવું છે. આમ સામે જોવાય પેલી ફળોની લીધેલી પેલી રાણી ટોપલો લઈને ગમે એટલું દોડીએ તો પહોંચાય એવું નથી. એવો આ લોક પણ એવો છે કે જેની અંદર આ સુખની ભૂલ ભલામણીની અંદર આપણે આ પહોંચી શકીએ જ નહીં. એટલે આવી પરિસ્થિતિ થાય છે. એટલે બહુ સુખ મળે ને તો પણ ભગવાન ભજાતા નથી. નજીક હોય તો પહોંચાય નહીં. ઘણી વખતે આ લૌકિક બધામાં લૌકિક સુખો આ બધી વાત થાય. એક ભાઈ 1985માં ગુણાતીતાનંદ સ્વામીની દ્વિશતાબ્દીમાં અમદાવાદ આવતા આપણા સ્નેહી હતા. એક વખત મળી ગયા. મેં કહ્યું ભાઈ તમે આવો છો કે નહીં? કે રોજ આવું છું, રોજ આવું છું. મેં કહ્યું તમે સ્વામીના દર્શન કર્યા? કે ના હજી પહોંચ્યો નથી. મેં ક્યાં? કે છોકરા મોકરા લઈને આવું ને તે આગળ પેલી આપણે બાળનગરી આગળ હતી ખબર 85માં. એટલે છોકરા પેલી હલી ગલીમાં 180માં બધા ફરે ને એમાં મારો ટાઈમ જતો રહે ને પછી હું જતો રહું. 500 ફૂટ જ સભા મંડપ દૂર હતો. 59 દિવસ સુધી પહોંચ્યો નહીં. બોલો કેવું કહેવાય? આવા હોય છે. એટલે ઘણી વખતે આ સુખના બધા સાધનો એવા હોય કે ભગવાન સુધી પહોંચાતું નથી. એટલા માટે આવું છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી પાસે હરિભક્તો બેઠા હતા બધા. કેવું સ્વામી બધું અક્ષરધામનું સુખ વર્ણન કરો, કેવું હોય? સ્વામી કે પહેલાં હું તમને બધા ધામો એક એક કરતો જાઉં, પછી અક્ષરધામનું કરું. અને પછી બધા ધામોનું વર્ણન કરવા માંડ્યા. અમુક ધામોમાં તો કે બદ્રિકાશ્રમ હતો, એક પેલું શું કહેવાય બોર ખાઈને, બોર ખાઈને રહેવાનું અને એવું બધું. શ્વેતદ્વીપમાં તો પેલું અષાઢું મેં રહિત રહેવાનું. પછી બીજા બધા ધામોમાં કહ્યું ત્યાં તો ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું. આ તકીઓ છે ને આપણો એટલી મોટી મોટી કેરીઓ હોય હો. અને બીજું બધું તો આમ બીજું બધું તો છે ને બધું આમ કહેતો નથી. એટલું બધું મજાનું બધું હોય છે. અને પછી કહ્યું કે ત્યાંથી આપણે આગળ જવાનું અક્ષરધામ. ત્યાં સુખના દરિયા, આનંદ આનંદ આનંદ. બોલો કયા ધામમાં જવું છે? તો પેલો કે પેલું તકિયા જેવી કેરી બધું છે ને ત્યાં ગોઠવો. એટલે આટલું અક્ષરધામનું કહ્યું તો ત્યાં ગોઠવાય. લો એટલે ઘણી વખતે આપણે બધું એવું થાય છે. જો એક નિશાન અક્ષરધામ હોય તો ગમે એવું લૌકિક સુખ હોય ને તો એમાં આપણે લોભાઈએ નહીં. પ્રેમજી સુથાર છે ને, હવે એની વાત મૂળ પ્રેમજીની છે. એ પ્રેમજી સુથાર છે એને વ્યવહારનું દુઃખ હતું. એટલે મહારાજ ભેગા ફળે અને જમે કરે. પછી મહારાજે કહ્યું શું છે મહિનાથી ફર્યા કરો છો? કે ઘેર નથી ઠેકાણું. એટલે મહારાજે કહ્યું જો તમે સુથાર છો એક લેથ લઈ લો, સંગેડો, અને માળા ઉતારો, કંઠીઓ ઉતારો. અને મેં બધા સંતોને કહ્યું છું કે તમારે ત્યાંથી જ હરિભક્તોને કંઠીઓ અને માળાને બધું લેવાનું કે મારું બધું ચાલ્યું હતું. પછી તંત્ર 3 શિફ્ટમાં કામ કર્યો, નવરો જ ના થાય. તો શ્રીજી મહારાજ ગરડે હતા અને કહ્યું પ્રેમજીભાઈને બોલાવો ને. પ્રેમજીભાઈ પહોંચ્યા જ નહીં હો, કે બસ મારા ટાઈમ નથી મળતો. પહેલાં હાવ મફત ફરતો હતો એમને. એટલા માટે કહું ને સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. આવું બધું હોય છે. એટલે સુખની અંદર પણ પડી જવાય, સુખમાં પણ નિશાન ચૂકાઈ જાય. બહુ સુખ આવે ને તો મંદિરમાં કેમ આવતા નથી? કે પછી બધો ટાઈમ નથી, બધું કામકાજ આવે. જેમ આપણે કહીએ ને કે ભાઈ મારી રસોઈ લખી નાખજો, મારી રસોઈ નાખે, પણ મારે ત્યાં પ્રસાદ ના પ્રસાદ મોકલે કંઈ જવું નથી. રસોઈ નાખી મારે, હું તો ફરતો આવું છું. તો જુઓ એ રસોઈ નોંધાઈ દે, પછી બધું સેવા કરે, પણ મંદિરમાં સુખ લાભ લેવા આવી શકે નહીં. એક વખતે અમે વડોદરા હતા ને, એટલે મેં એક હરિભક્તને ટેલિફોન કર્યો કે ભાઈ આવજો, સ્વામી આવ્યા છે. ઓહો બહુ સરસ, સ્વામી આવી ગયા, બહુ સારા મારું. પછી મેં એ કહે છે આવો તમે અહીં છે. એ કે સ્વામી કેટલા દિવસ રોકાવાના? મેં કહું 15 દાડા છે સ્વામી. ઓહો બહુ ફાઇન.
પછી કે ફરી ક્યારે આવવાના છે? મેં કહ્યું જવા દાડા આવવાનો નહીં, 15 દાડા પદનું આમ ના આપે પછી ફરી ક્યાંથી આવવાનો હતો? એટલે આવાય હોય છે. એક વખત શ્રીજી મહારાજ વડોદરામાં હતા, આ બહુ જાણીતી વાત છે. અને એક મંગળીયો નામનો ભગત બિચારો ભેગો ને ભેગો ફરે, કારણ કે અન્ન દાંતને વેર હતું. અને ગોપાળાનંદ સ્વામી હતા, એ વખતનો પ્રસંગ છે, મહારાજનો નહીં. અને પછી એમણે આશીર્વાદ આપ્યા અને કંઈક પેલા નારૂપન દાનાને કહ્યું ભાઈ આને કંઈ નોકરીએ લગાડી દેજો ને, ગાયકવાડમાં લાગી ગયો. અને કંઈક પછી તો ધીમે ધીમે મોટો ઓફિસર પૈસા કવાળો થઈ ગયો અને મંદિરમાં આવતો બંધ થઈ ગયો. અને પછી કોઈક વખત યાદ આવ્યું વર્ષ પછી, એટલે એના મિત્રોને લઈને મંદિરમાં ગયો અને સ્વામીને પ્રેમ આવી ગયો. ઓહો મંગળિયા બહુ વખત દેખાયો ભાઈ. અને એને ખોટું લાગી ગયું કે આખું ગામ મને મંગળદાસ શેઠ કહે છે. સ્વામી આવું બોલ્યા. જતી વખત એક સંતને કહ્યું કે સ્વામીને કહેજો ને જરા બોલવામાં વિવેક રાખે. એટલે પેલા સંતે કહ્યું પેલા મંગળદાસ આવું કહેતા ગયા. સ્વામી કહ્યું અમે તો હેત આવ્યું એટલે આવું બોલ્યા, પણ હવે આવશે તો મંગળદાસ શેઠ કહીશું, આપણે શું વાંધો. અને કોણ જાણે સ્વામીમાં રહેલા મહારાજ દુખાણા અને એ કંઈક વાંકમાં આવ્યો અને ગાયકવાડે બધું એનું જપ્ત કરી લીધું. પણ ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય માનીને તોપે દીધો નહીં, એટલું એને રાખ્યું. અને હાવ રોડ ઉપર આવી ગયો. અને પછી એક વખતે મંદિરમાં આવ્યો લગાર વગર કપડાં પહેરીને આમ તેમ. સ્વામી કહો હો મંગળદાસ શેઠ, અરે કે હું શેઠ હતું એનું એ થયું. એટલે આવું બધું થાય છે કે સુખ આવે ત્યારે આપણે નિશાન ભૂલી જઈએ. એટલા માટે આપણે યાદ રાખવું, વધુ પડતા સુખમાં આપણે સત્સંગ જતો રહે, સભામાં ના આવાય, રવિવારની સભામાં ના આવાય. એ સુખને કરવાનું શું? સમયે ના આવાય, બીજું ના આવાય, આપણે પરા સભામાં ના જવાય, આપણે આ સભામાં ના બેસી શકાતું હોય. એ સુખને પછી બાળવાનું આપણે કશું કામનું નહીં. પછી કહીને સુખમાં ન પડે એ જોઈએ. ગમે એવું સુખ હોય તો ન પડે એની વાત પણ સાંભળવા જેવી. એટલે જેના હૈયામાં ભગવાન કહે છે ને, જેને ધામમાં નિવાસ કરવો છે એને વચમાં કંઈ લોભાવું નથી, એવા સુરવીર ભક્ત કેવા હોય એની વાત જોઈએ કે સુખમાં પડે નહીં. હવે જ્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિની વાત કરું કે યાજ્ઞવલ્ક્ય ઋષિ ભારત વર્ષના બહુ એ વખતના સંપન્ન એટલે સાધન સંપન્ન હતા. એ વખત ગોધન ગણાતું, ખૂબ ગાયો હતી એમની પાસે. પછી એમને વિચાર આવ્યો કે મારી ઉંમર થઈ, હવે મારે ભગવાન ભજવા નીકળવું પડવું, કે આત્મા વારે દ્રષ્ટવ્ય, આ પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. એટલે 2 ગાયોની મિલકત 2 એમની પત્નીઓ હતી, એકનું નામ મૈત્રેયી, એકનું નામ કાત્યાયની. એ બંનેને વહેંચી દીધી કે ભાઈ હવે તમે રહો, હવે હું જાઉં છું. કાત્યાયની કે ભલે. પણ મૈત્રેયે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? કે ભગવાનનો સાક્ષાત્કાર કરવા. તો આ બધું આ સંપત્તિના આવું બધું અહીં રહ્યા ન થાય? કે ના, દોનો હાથમાં લડ્ડુ ના થાય, એ તો કંઈક પામવું હોય તો કંઈક મૂકવું પડે, એટલે હું જાઉં છું. તો કે પછી એનાહમ ના અમૃતામ શ્યામ તેનાહમ કેમ કર્યામ. જો આમાંથી અમૃતત્વની મોક્ષની પ્રાપ્તિ ના થતી હોય, તમે છોડીને જાઓ છો, તો મારે આની જરૂર જ નથી. વિત્તસ્ય ન મેં આશા અસ્તિ, મારે ધનની કોઈ જરૂર નથી, હું તો તમારે પગલે ચાલીશ. હાલો, એ ભેગી ચાલી. અને પેલી કાત્યાયની ખુશ થઈ ગઈ, મારે 2 ભાગ મળ્યા. પણ જો આ સુખમાં ન લેવાય, નીકળી જ ગઈ. એ આપણે બધા જાણીએ છીએ. નચિકેતાની કથા પણ કરેલી છે આપણે, કે નચિકેતા જે છે હવે યમરાજાના દરબારમાં એના પિતાની આજ્ઞાથી પહોંચી ગયેલો. અને યમરાજાએ કોઈ નાનો છોકરો મારે ત્યાં આવી ગયો છે અને એને હું લાલચ આપીને મનાવીને મોકલી દઉં પાછો. પણ એને તો મૃત્યુંજયી દેવ જે યમરાજા, એની પાસેથી મૃત્યુંજયી વિદ્યા, બ્રહ્મ વિદ્યા શીખવાની એક ઈચ્છા જાગી ગઈ. એટલે કહ્યું કે મારે તો તમારી પાસેથી મૃત્યુંજયી વિદ્યા શીખવી. યમરાજાને તો મારો ધંધો જ બંધ કરવાનો થાય ને પછી મૃત્યુંજય આ વિદ્યા કરે તો. એ કે મારે બીજું કશું જ જોઈતું નથી, મને આ શીખવાડો. એ કે હું તને છે ને આખી પૃથ્વીનું રાજ આપી દઉં, તારા જેટલું જીવવું હોય એટલું જીવજે, 100 વર્ષ 200 વર્ષ તારા છોકરાના છોકરા પણ તને થશે, અને તને અપ્સરાઓ આપશું, હાથી ઘોડા પાલખીઓ બધું આપું, પણ તું આ માથાઉટ મૂકી દે. એ કે મારે કંઈ જ ના જોઈએ, આ કંઈ સુખ જોઈતું નથી. કારણ કે હું સમજું છું કે ન વિત્તે ન તર્પણીઓ મનુષ્ય, ગમે એટલું ધન આપો ને તો એ કંઈ એમાં તૃપ્તિ થવાની નથી. અપ્સરાઓ બજાડો છો પણ અપ્સરા જરાયંતી તેજ, આ તો બધું આપણું તેજ ખેંચી લે અપ્સરાઓ તો. અને આ બધા મને બધી સંપત્તિ આપો છો, સ્વભાવો મરતે લોકો, હા આજે છે ને કાલે નથી. મને આ બ્રહ્મ વિદ્યા શીખવાડો. જો સુખમાં પડ્યો નહીં. નિશાન શું હતું? નિશાન બ્રહ્મ વિદ્યા, ભગવાન નિશાન હતું. તો એને ગમે એવું સુખ મળે ને તો લેવાય નહીં. આ પ્રસિદ્ધ કથા તો ભાગવતની જાણો છો આપ બધા, કે પ્રહલાદ ઉપર ભગવાન નૃસિંહ પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, તે મારી આટલી બધી ભક્તિ કરી, આટલું બધું તારા પિતાએ તને આટલું બધું કષ્ટ કર્યું તો પણ તે મારી ભક્તિ મૂકી નહીં, જા ત્રિલોકનું રાજ્ય તને દીધું. આપણે ખુશ થઈ જાય ને કે ભક્તિ ફળી હો. જેમ સ્વામી આપણને કહે જાઓ તમારા મોટા બંગલા થઈ જશે ને
લક્ષ્મી મિત્તલને ટક્કર મારો એવા થઈ જશો તમે. એટલે આપણને થાય કે ઓહો બાપાની સેવા પડી. હું બહુ આંટા મારતો હતો મંદિરમાં, કેટલી મેં સેવા કરી, પાર્કિંગમાં કરી, બૂટમાં કરી, આ કરી, ઓહો બાપા રાજી થઈ ગયા, મારી ઉપર તો ખરેખરો રાજીપો થઈ ગયો. આપણે એવું સમજીએ, પણ પ્રહલાદ જુદી માટીનો હતો. એ કે જુઓ પ્રભુ, હું વચલો પુત્ર મારા પિતાનો, મને ગાદી ન મળે, પણ મારા બાપાએ કહેલું કે જો તું ભગવાન વિષ્ણુની ભક્તિ મૂકી દે ને તો હું તને રાજગાદી આપી દઉં. એટલે રાજગાદી તો મને તમારી ભક્તિ મૂકવાથી એમને મળતી હતી, એટલે મેં રાજગાદી માટે તમારી ભક્તિ નથી કરી, ન તો તમારા સુખના માટે ભક્તિ કરેલી છે. એટલા માટે જે ઐશ્વર્યને આપે ને એ ભગવાન નહીં, અને ઐશ્વર્યને માગે ભક્ત નહીં. જો ખરેખર રાજી થયા હો તો છંદર હરી ચંચલ હૈ મતિ મોરી, મેં ભક્તિ કરું કૈસે તોરી. મારું મન બહુ ચંચળ છે, મારી ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી રક્ષા કરજો. મારે આ સુખ જોઈતું નથી. આનું નામ કહેવાય સુખમાં ન પડે. નહીં તો કે વાહ સરસ થઈ ગયું, આપણે તો મળી ગયું છે. જેના માટે આપણે ઘણા લોકો ને કે આપણે હમણાં ઇન્ડિયામાં ને કે અમે પૂનમમાં માની છે, તો એ કે અમે આ મંગળા આરતી ભરું છું, કેમ જેમ દૂધ ભરતો એમ કે મંગળા આરતી ભરું છું 5 વર્ષથી, પૂનમમાં ભરું છું કે છે. એમ કે શું કામ? કે મને આટલું કંઈ મારું બધું કામ સિદ્ધ થઈ જાય, અને પછી સિદ્ધ થાય ત્યારે ભગવાનને ટાટા કરી દે કે હવે પૂરું તમારું કામ. એટલે આવું બધું થાય. આવા બધા ભક્તો લોભાયા નહીં. જનક અને અંબરીશ રાજા હતા, યાદ રાખો. જનક અને અંબરીશ તો રાજાના કેટલો બધો કારભાર હોય, છતાં પણ ભગવાનની કથા વાર્તા નવધા ભક્તિ એમાંથી જરાય ચૂકતા નહોતા. એટલે આ બધા છે ને, જેને ખબર પડી ગઈ છે ને એ પાછા હટે નહીં. એને ખબર પડી ગયેલી છે કે ભગવાનમાં સુખ છે, એટલે આ લૌકિક સુખ તો બધા સામાન્ય છે. એ તરફ જેને દ્રષ્ટિ પડી તો ભર્તુહરિ એને પણ કહે છે ને બધું છોડી દીધું કે ભલો ત્યાગ ભરથરી તાણો, તજી જેને 16 નારજી, મંદિર હજારો ખામેલી કરી, આસન કી ધલા બારજી, જનુની જીવો રે ગોપી ચંદની. એ જો કે ભર્તુહરિને આટલું બધું સંત સંપત્તિ હતી, પરંતુ એને થયું કે ભગવાન જ ભજવા જેવા છો, ભગવાન ભજવા જેવા છે, તો એ બધું મૂકીને ચાલ્યો ગયો. હમણાં 2 દિવસ પહેલાં સ્વામીએ મેનાવતીની વાત કરેલી કે જ્યારે ગોપીચંદને એ સમયની અંદર એની રાણીઓ બધી નવરાવતી હતી, રંગરાગની અંદર પડેલા હતા, એની માતા ઝરૂખા ઉપર ઉભેલી હતી, અને એ વખતે એણે આ જોયું કે મારો પુત્ર આ રંગરાગમાં છે. આને એના પતિ યાદ આવી ગયા કે મારા પતિ પણ આવા હતા, પણ એ પણ ચાલ્યા ગયા. અને એ વિચારની અંદર એની આંખમાંથી આંસુ દળદળ પડ્યા અને એના ખભા ઉપર પડ્યા, અને ડૂસકું નીકળી ગયું. એણે ઉપર જોયું કે કોણ રડે છે ને શું આંસુ પડે છે. ત્યારે એણે જોયું કે આ તો મારી મા છે. એટલે એને કહ્યું, મા તમે રડો છો? તમારી સામે કોઈ આંગળી કર્યું તો એનો હાથ કાપી નાખું, કોઈ કુડી આંખે જોયે તો એની આંખ ફોડી નાખું. મારી માની આંખમાં આંસુ કેમ? કે બેટા એવું કશું નથી. આજે મને તારા પિતા યાદ આવ્યા. એની પણ તારા જેવી કંચનવર્ણી કાયા હતી, એ રાખમાં રોળાઈ ગઈ. અને મને પણ આજે વિચાર આવે છે કે તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. આ રંગરાગમાં આવું જ થવાનું કે આનો કોઈ ઉપાય? કે બેટા એ ઉપાય તો એક જ છે કે નાશવંતયા દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. અને એને ખ્યાલ આવ્યો કે હો આ દેહ કરીને તો ભગવાન ભજવાના, આ સુખ સંપત્તિમાંથી તો ભગવાન ભજાશે નહીં. ભીને ધોતીએ નીકળી ગયો. એટલે આપણને ખબર પડે કે જેને આ સુખની અંદર જે ખ્યાલ આવી ગયો કે આમાં ભગવાન ભજાશે નહીં લૌકિક સુખોની અંદર, તો એ છોડીને ચાલ્યો ગયો. તો આવા મંગળયાત્રા એ બધા નીકળી પડેલા રાજાઓ છે. શ્રીજી મહારાજે ખાલી ભાદરામાંથી એક પત્ર લખ્યો, ખાલી એક પત્ર લખ્યો 18 જણના ગરાસદાર, વતનદાર, બધા મોટા સાહુકાર શેઠિયાઓને કે આ મારો પત્ર મળે ત્યારે તમે જો સીમમાં તો ગામમાં જતા ને ગામમાં તો ઘરમાં જતા નહીં, તરત જ તમે ત્યાં જેતલપુર જઈ ભાઈ રામદાસ સાથે દીક્ષા લઈ અને તમે મને ભુજ મળજો. આવો એક કાચો પત્ર લઈ અને રજીસ્ટર કરાયેલો નહીં, મોકલ્યો વીરદાસ ખેપિયાને. જ્યાં જાય અને જ્યાં આપે કાગળ તરત જ બધા નીકળે. હરિલાલ મતમાં લખ્યું છે કેવા નીકળી ગયેલા કે જે નવજુવાન હતા, જેનો મોછનો દોરો ફૂટતો હતો, કોઈક સોનાના પાલે પાણી પીનારા હતા, કોઈક બધી હવામણની તળઈઓની અંદર સુનારા હતા, ઘેર ઘોડાગાડી બધું હતું. એ બધું શેઠ સાહુકાર બધું છોડ્યું. અને એ વખતે માછા ખાચરનો તો 400 વીઘાનો કપાસ તૈયાર હતો, એ ભેળવી દીધો. અને રાતોરાત એ બધું એ નીકળી ગયા. અને આગળ તો પરાકાષ્ઠા એ હતી કે કલ્યાણદાસ કડુવાળો એના મામાના ગામની અંદર એ મહેસાણામાં પરમાં આવેલો મીંઢળ બાંધેલું હતું. અને ખબર પડી કે આ તો
આ મહારાજનો કાગળ લઈને કોઈ આવ્યો છે ને મામા તૈયાર થઈ ગયા છે, એમનું નામ આવી ગયું છે કે મામા લાવો હું વાંચું. એ કહેલા ભાવ તારું નામ નથી અંદર, કે મેં વાંચ્યું પણ વગેરે વગેરેમાં તૈયાર થઈ ગયેલો. અને ચોરીની અંદરથી સુખ સાહેબી બધું છોડી દીધું. જો આવા સુખમાં પણ ન પડે ત્યારે આ બહુ નાની વાત નથી, બહુ અતિ અઘરું છે. એનું કારણ શું? અલૌકિક સુખ મેળવવા માટે લૌકિક સુખનો ત્યાગ કર્યો. તો આવા બધા ભક્તો થયા છે. ધરમપુરના મહારાણી 500 ગામનું રજવાડું હતું એમનું, ઠેઠ માહિમ સુધી હતું મુંબઈમાં. એટલું લાંબુ રજવાડું, જૂના મેં ડોક્યુમેન્ટ્સમાં બધું વાંચ્યું. તો પણ જ્યારે શ્રીજી મહારાજનું સુખ મેળવવું હતું, 500 ગામનું રજવાડું મહારાજને લખી આપ્યું. ભાઈ મહારાજે લીધું નહીં, લીધું હતું ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાત, જમીનોના બોમ્બેમાં બીજા ત્રીજા. પણ એ સમયની અંદર એ બધું છોડ્યું. કુશળ કુંવરબાઈએ સુખની છોડોમાં પણ મહારાજની જે મૂર્તિ છે ને એની અંદર વધારે સુખ માન્યું. એમાં લેવાયા જ નહીં, એ લેવાયા જ નહીં. મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારી દીધેલી. મહારાજને એ જ પ્રાર્થના કરતા કે અરપો મુજને વરદાનય હો, તવયા છબી અંતરમાહી રહો, પળયે કમનાથ જશો વિસરી, વરદાય કવિ સ્વવિહારી હરી. મહારાજ રાજ સુખ મને કંઈ એમાં આનંદ નથી. જે આ તમારી મૂર્તિ છે ને એ બસ મારા અંતરમાં રહે, એક પણ મને વિસરશો નહીં. અને મહારાજ ધામમાં ત્યાં ગયા પછી મહારાજે જે છોડ્યું ધરમપુર, 15 દિવસમાં એમણે અન્ન જળ છોડી દીધું. 15 દિવસની અંદર દેહ ત્યાગ કરીને મહારાજના ધામમાં બેસી ગયા, અલૌકિક સુખની અંદર. એક નિશાન અક્ષરધામ. તો એની આવી વસ્તુ હોય. ગુણાતીતાનંદ સ્વામી પાસે 9 લાખપતિ એવા શિવલાલ શેઠ હતા, તો એ રોજ 3-3 કલાકનું ધ્યાન કરતા. બોલો કેવી રીતની એવી સ્થિતિ હશે. એ જરા પણ એને ધન સંપત્તિ લાગેલી નહીં. શાસ્ત્રીજી મહારાજના શિષ્ય આપણે જોઈએ કે ગુલઝારલાલ નંદા 2 વખત પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બન્યા છે. 2 વખત વર્ષો સુધી હોમ મિનિસ્ટ્રીની અંદર રહ્યા. કેટલું બધું આવું બધું હતું, છતાં પણ શાસ્ત્રીમાં જે કંઠી પહેરાઈને કહેલું કે નંદા સાહેબ પૂજા કરવાની અને વચનાવ સ્વામીની વાતો વાંચવાની અને ચેષ્ટા બોલીને સુવાનું. કોઈ દિવસ આ નિયમ ચૂક્યા નથી. બોલો કોઈ દિવસ નિયમ ચૂક્યા નથી. ગુલઝારલાલ નંદા આટલી બધી પ્રવૃત્તિની અંદર પણ ભગવાનની ચેષ્ટા, પૂજા ચૂકવાની. 1.5 કલાક પૂજા કરતા. અમે તો એમનો પૂજાનો ખંડેર દિલ્હીમાં જોયેલો. એટલું બધું. એક વખત દિલ્હીમાં આવ્યા અને દિલ્હીથી મુંબઈ અમદાવાદમાં, અને પછી સર્કિટ હાઉસમાં ઉતરેલા. અને એ સમયની અંદર પછી પૂજા પૂરી થઈ ગઈ, સ્વામીની વાતનું વચનાથ બાકી હતું ને એક મિટિંગ હતી. એટલે મિટિંગમાં ગયા. ત્યાં તો અંબાલાલ સારાભાઈને બધા હતા. ત્યાં રિફ્રેશમેન્ટ અને નાસ્તો ને એવું બધું આપ્યું. ત્યારે કહ્યું મારે ભાઈ હવે મારી પૂજાનો ક્રમ આખો બાકી છે, એ પત્યા પછી હું નાસ્તો કરીશ. અંબાલાલ સાહેબે કે તમે મિનિસ્ટર પૂજા કરો છો કે મિનિસ્ટર જાજરૂ નહીં જતો હોય? એટલે આ પ્રમાણે આ તો મારો ક્રમ છે. એ તો આવી પ્રવૃત્તિમાં પણ કે એ તો પછી તો સર્કિટ હાઉસમાં મોટર મોકલી સ્વાઈન વાતો મંગાવ્યું, વાંચીને પછી નાસ્તો કર્યો. બોલો આટલું બધું. એ રાત્રે જો ચેષ્ટા કરે. અમે 1963માં માણાવદર હતા. રાતે 12 વાગ્યા સુધી સભા થઈ અને પછી ચેષ્ટા શરૂ થઈ. અમે કહ્યું સાહેબ તમે હોઈ જાઓ, સવારે વહેલું આવવાનું. અને આ તો ચેષ્ટા યોગી બાપા બેઠા હતા. આ ચેષ્ટા ચાલશે અડધો કલાક, કે મારે ઉતારે જઈને બોલવાની છે. હું બોલીને જ છું. અમારી ભેગા મોઢે આખી ચેષ્ટા બોલ્યા. 100 વર્ષના થયેલા ઠેઠ સુધી ચેષ્ટા બોલતા હતા. એક પદ પછી ભૂલી જતા હતા, સ્મૃતિ થઈ જાય, ભ્રંગ થઈ જાય ને. પણ આ નંદાજીને 2 વખત ભારતના વડાપ્રધાન થાય એને પૂજાનો ટાઈમ છે, વચનામૃત સ્વામીની વાતો વાંચવાનો ટાઈમ છે, ચેષ્ટા બોલવાનો ટાઈમ છે. હાવ આપણે નવરાત ધૂપ જેવા હોઈએ તો કોણ જાગે, મારે ટાઈમ નથી ઊંઘવામાંથી બહાર નીકળવાનો. તો પછી જો સુખમાં પડી જાય તો આવું સુખ કહે છે ને, સુખમાં ન પડે. આટલા બધા સુખમાં પણ આ નિશાન ઉપરથી એમની નજર ગઈ નહીં. આ તો નંદાજીનો દાખલો આપણા માટે છે. એટલા માટે આ સમજવા જેવું. છેલ્લી વાત કરીને પૂરું કરું, પછી આવતીકાલે કે ચૂનાની ભઠ્ઠી ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને સોંપી કે તમારો ચૂનો પકાવવાનો અને ચૂનો કાલવવાનો. એમાં કેટલું બધું થયું. અને એ પ્રાગજીએ બધું કામ કર્યું અને પ્રાગજીથી રાજી થઈ ગયા ગુણાતીતાનંદ. પ્રાગજી હું તારી ઉપર રાજી થઈ ગયો છું, જા ઘેર 60,000 રૂપિયા મળશે, 60,000 ઘેર જઈને સુખે ભજન કરજે. આપણે તો ખુશ થઈ જાય કે ભક્તિ ફળી. હો ભક્તિ ફળી, સુફળ ફળી. પણ બ્રહ્મ ભઠ્ઠીની અંદર વાસનાનું બીજ જેનું બળી ગયું છે એ પ્રાગજી ભગત હું બોલ્યા સાંભળો કે મેં 13 વર્ષ સુધી ગોપાળાન સ્વામીનો સમાગમ કર્યો, 9 વર્ષથી તમારો કરું છું. ધન શ્રીમાં સુખ હોય વાત કોઈ દળ આવી નથી. આપણે રોજ સાંભળીએ છીએ ઠેઠ કેટલાય વખતથી. પણ કોણ જાણે ભગતજીની વાત જુદી પડી જાય છે. માટે જો તમે ખરેખર રાજી થયા હો
તો તમારું જ્ઞાન આપો, તમારું ઘર દેખાડો કે તમે ક્યાંના વાસી છો, અને મારા જીવને સત્સંગી કરો, અને શ્રીજી મહારાજ એક અણુ જેટલા છેટા ન રહે એવા 3 વરદાન આપો. આનું નામ કહેવાય સુખમાં ન પડે. ખ્યાલ આવ્યો કે આપણે આ યુદ્ધમાં કે કેવા લડાઈ લેવાની છે? આ બધા આ મોહની સામે લડાઈ લેવાની, સુખની સામે લડાઈ લેવાની. કેટલું બધું કહેવાય. એ ગરીબ વખતે મુંબઈમાં અમદાવાદમાં સ્વાઈને કાગળ લખેલો, બાપા ધંધો ઓછો ચાલે એવા આશીર્વાદ આપો. ઘર પહેલો કાગળ આવ્યો હતો અત્યાર સુધીના જીવન. એનું કારણ શું? દરજી હતા કે ધંધો બહુ ચાલે ને તો પૂરું કરીને આપવો પડે, અને જો ન કરીએ તો કોઈ પાછો આવે નહીં. એટલે ઓછો ચાલે તો પૂરું પણ કામ કરીને આપી દેવાય, અને મંદિરમાં સભામાં જાય. એટલે કે રવિવારની સભામાં નથી જવાતું, આ પ્રમાણે પછી પરાસભામાં નથી જવાતું. એટલા માટે મારો ધંધો ઓછો કરો. અમેરિકામાં એક હરિભક્ત છે ને, એને બહુ મોટી નોકરી મળતી હતી, ડબલ પગારની, પણ રવિવારની સભામાં એ જગ્યાએ જવાય એવું નહોતું, તો છોડીને અડધા પગારની નોકરીમાં આવ્યો. આ તો બહુ અઘરું કહેવાય. અતિ કઠણમાં કઠણ આવા બધા છે. એટલા માટે આ જેને નિશાન ઉપર નજર છે એ કદાપી મહેલમાં સૂતો, રખડતો શહેર કે રસ્તે નહીં, કે કદાપી મહેલમાં સૂતો તો પણ ભગવાનના ગુરુને ભૂલે નહીં. તો આવી રીતે આપણે નિશાન ઉપર જો નજર રાખીએ તો ગમે એવું સુખ હોય તો પણ આપણે પડીએ નહીં. તો સુખમાં પડે, સુખમાં ન પડે. આવતીકાલે આપણે એવું જોઈશું કે આપણને દુઃખમાં પડે અને દુઃખમાં ન પડે. એ તો બહુ જબરી વાતો છે. એ કાલે આપણે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાનની